Hello everyone, starting with my introduction, myself Arti Gorfad. I completed my Master of Science in Nursing in the specialty obstetrics and gynecological nursing. In last lecture we discussed about all the things about abortion. In last 2 hours lecture we complete all the abortion, it means a definition, types, sign and symptoms of every types of the abortion, then particular type of the management. So today we are going to discuss about, you can see easily in the slide first, ectopic pregnancy. But before that, welcome to the My Nursing Academy. અહીંયા ડિજિટલ પ્લેટફોર્મમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સ્ટાર્ટ કરીએ એ પહેલાં આપણે જોઈ લઈએ વોટ યુ મીન બાય એક્ટોપિક પ્રેગ્નન્સી. ટુડેઝ ટોપિક ઇઝ એક્ટોપિક પ્રેગ્નન્સી. Okay, so first is the meaning, or we can say the definition of ectopic pregnancy. In that, an ectopic pregnancy is one where the implantation occurs at the site other than the uterine cavity. Normal pregnancy, you know very well, it means an implantation takes place into the uterine wall or the upper uterine segment of the uterus. નોર્મલ પ્રેગ્નન્સીમાં શું જોવા મળે છે કે જે ફર્ટિલાઇઝ્ડ ઓવમ છે એ ફર્ટિલાઇઝ્ડ થઈ ગયા પછી મોરુલા સ્ટેજમાં ડિવાઈડ થાય છે અને પછીથી એ યુટ્રસમાં ફેલોપિયન ટ્યુબમાંથી યુટરસમાં આવે છે અને ત્યાં એક સાઇટ સર્ચ કરે છે ઇમ્પ્લાન્ટ સ્ટિક થવા માટે અને એ યુઝ્યુઅલી ઇન નોર્મલ પ્રેગ્નન્સી સાઇટ હોય છે અપર યુટ્રાઇન સેગમેન્ટ. સો ધીસ ઇઝ ધી નોર્મલ પ્રેગ્નન્સી, બટ right now is ectopic pregnancy. So what do you mean by ectopic pregnancy? It is deviated from normal pregnancy. Normal pregnancy માં upper uterine segment માં implantation થવું જોઈએ, but here in ectopic pregnancy what happens? The implantation takes place other than the uterine cavity. યુટ્રસની કેવિટી સિવાય બીજી કોઈ જગ્યાએ ઇમ્પ્લાન્ટેશન થાય. તો એ કઈ કઈ સાઇટ હોઈ શકે એ પણ ઘણી બધી છે. તો આપણે એ બધું ડિસ્કશન કરીએ, બટ બિફોર દેટ વી કન્ટિન્યુડ અબાઉટ ડેફિનેશન. Are you clear what you mean by definition? It means ectopic pregnancy first. Ectopic pregnancy, one where implantation takes place. Implantation, it means after fertilization that જે ઓવમ અને સ્પર્મનું ફ્યુઝન થયું છે એ જે ફર્ટિલાઇઝ્ડ ઓવમ છે એનું ઇમ્પ્લાન્ટેશન થાય યુટ્રસની વોલમાં. યુટ્રસ જે છે એની વોલની અંદર આ ઉપર અપર યુટ્રાઇન સેગમેન્ટ છે ત્યાં થવું જોઈએ. એના બદલે બીજી કોઈ જગ્યાએ રેધર દેન ધી યુટ્રાઇન કેવિટી યુટ્રસની વોલ સિવાય બીજી કોઈ જગ્યાએ ઇમ્પ્લાન્ટેશન થાય છે. ઇટ મીન્સ અકર્સ એટ ધીસ સાઇટ અધર દેન ધી યુટરાઇન કેવિટી. યુટરાઇન કેવિટી સિવાયની બીજી કોઈ પણ જગ્યાએ જ્યારે ફર્ટિલાઇઝ્ડ એગ અથવા તો ફર્ટિલાઇઝ્ડ ઓવમનું ઇમ્પ્લાન્ટેશન થાય એને આપણે એક્ટોપિક પ્રેગ્નન્સી કહીએ. સાઇટ કેન બી ઇન ધી ટ્યુબ. હવે યુટ્રસ સિવાય બીજી કઈ જગ્યાએ ઇમ્પ્લાન્ટેશન થઈ શકે? ઇન દેટ ફર્સ્ટ વન ઇઝ ટ્યુબ. વોટ યુ મીન બાય ટ્યુબ? ફેલોપિયન ટ્યુબ. ફેલોપિયન ટ્યુબમાં થઈ શકે કે જ્યાં ઓવમ પહેલેથી જ છે અને સ્પર્મ આવે અને એની સાથે ફ્યુઝ થાય છે, ફર્ટિલાઇઝેશન થાય છે, ત્યાંથી ફરીથી એને યુટ્રસમાં આવવાનું છે પણ ત્યાં નથી આવતું અને તે ફેલોપિયન ટ્યુબમાં છે એનું ઇમ્પ્લાન્ટેશન થાય. તો ફર્સ્ટ સાઇટ ઇટ મે બી અ ફેલોપિયન ટ્યુબ. સેકન્ડ વન ઇઝ ઓવરી. ઓવરીમાં કઈ રીતે થઈ શકે? જ્યારે ઓવ્યુલેશન થાય ત્યારે જ ઓવમ જેવું રિલીઝ થાય એ પહેલાં જ સ્પર્મ ત્યાં પહોંચી જાય છે અને ત્યાં ને ત્યાં જ ઓવ્યુલેશન ટાઈમે જ ઓવરીની અંદર ઓવમ અને સ્પર્મનું ફ્યુઝન થાય. તો ઇટ મે બી કન્વર્ટેડ ઇન્ટુ એક્ટોપિક પ્રેગ્નન્સી, ઓવેરિયન પ્રેગ્નન્સી. થર્ડ વન ઇઝ સર્વિક્સ. ત્રીજો જે સાઇટ છે કોમન સાઇટ એ સર્વિક્સ છે. નોર્મલી સર્વિક્સ વજાઇનલ રૂટ દ્વારા જ્યારે સ્પર્મ છે સર્વાઇકલ કેનાલમાં થઈ યુટ્રસમાં આવે છે, યુટ્રસમાંથી ફેલોપિયન ટ્યુબમાં જાય છે અને ત્યાં નોર્મલ ફર્ટિલાઇઝેશન ટેક્સ પ્લેસ થતું હોય છે ફેલોપિયન ટ્યુબના એમ્પ્યુલા પાર્ટમાં. પણ અહીંયા જ્યારે ઓવમ રિલીઝ થાય છે, ઓવ્યુલેશન થાય, ફેલોપિયન ટ્યુબમાં ટ્રાવેલ કરી, યુટ્રસમાં ટ્રાવેલ કરી અને સર્વિક્સમાંથી જ્યારે એક્સક્રીટ થવાનું હોય ત્યારે એનું સ્પર્મ સાથે ફ્યુઝન થાય અને પછી પ્રેગ્નન્સી કન્સીવ થાય. દેટ ઇઝ નોન cervical pregnancy, or we can say the ectopic cervical pregnancy. And the last one is abdomen. Okay, keep in mind that abdomen is completely differ from the pelvic cavity. Normal female genital organs or female reproductive organs are situated into the pelvic cavity. જે પેલ્વિક આપણા બોડીની અંદર 7 કેવિટી આવેલી છે એમાંથી જે પેલ્વિક કેવિટી છે એમાં યુટરસ, ફેલોપિયન ટ્યુબ, ઓવરીઝ આ બધું આવેલું છે. તો હવે ત્યાં ઇમ્પ્લાન્ટેશન થવાના બદલે નોર્મલી આટલી જે સાઇટ કીધી એમાંથી 3 સાઇટ એવી છે જે ઇન્ટ્રાયુટરાઇન છે. ઇન્ટ્રાયુટરાઇન મતલબ કે યુટ્રસની આજુબાજુમાં અથવા તો પેલ્વિક કેવિટીમાં આવેલી છે, જેમ કે ફેલોપિયન ટ્યુબ, ઓવરી અને સર્વિક્સ.
કે જે આપણે કહીએ કે પેલ્વિક કેવિટીના ઓર્ગન છે અથવા તો ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમના ઓર્ગન છે. બટ અબડોમન ઇટ ઇઝ નોટ અ પાર્ટ ઓફ પેલ્વિક કેવિટી ઓર ઇટ ઇઝ નોટ અ પાર્ટ ઓફ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. તો જ્યારે પણ અબડોમનમાં પ્રેગ્નન્સી કન્સીવ થાય તો એનો મતલબ એવો બની શકે મે બી કે રપ્ચર થઈ, પેલ્વિક કેવિટી રપ્ચર થઈ અને અબડોમિનલ કેવિટીમાં જ્યારે ફર્ટિલાઇઝ્ડ ઓવમ જતું રહે અને પછી ત્યાં એનું ઇમ્પ્લાન્ટેશન થાય. સો ધીસ ઇઝ નોન એઝ અ એક્ટોપિક પ્રેગ્નન્સી. Next, the exit definition. If the fertilized ovum implants in an area other than the endometrial lining of the uterus, it is termed as ectopic pregnancy. If the fertilized ovum implants in the area other than the endometrial, normally you know very well about the 3 layers of the uterus. Outer layer is known as a perimetrium, then endometrium, middle layer is myometrium and inner layer is endometrium. So it means કે જે સૌથી બહારનું છે પેરીમેટ્રિયમ છે, વચ્ચેનું માયોમેટ્રિયમ છે અને સૌથી અંદરનું એન્ડોમેટ્રિયમ છે. તો એન્ડોમેટ્રિયલ વોલમાં ઇમ્પ્લાન્ટેશન થવું જોઈએ, એના બદલે બીજી કોઈ જગ્યાએ થાય, that is known as ectopic pregnancy. This is the exact definition. Next, classification. We already discussed about in the meaning of the ectopic pregnancy કે 4 સાઇટ હોઈ શકે. કઈ 4 સાઇટ? It may be a fallopian tube, it may be a ovaries, it may be a cervix and the abdomen. 4 સાઇટમાંથી કોઈ પણ જગ્યાએ થઈ શકે છે, પણ એ 4 આપણે ફરીથી ડિવાઈડ કરીએ, ક્લાસિફાઈ કરીએ, ડિવાઈડ કરીએ. So in that first implantation site may be extrauterine or the uterine you can say, or you can say intrauterine. તમે યુટરાઇન શબ્દ પણ બોલી શકો છો અથવા તો તમે ઇન્ટ્રાયુટરાઇન શબ્દ પણ વાપરી શકો છો, because here we are using extrauterine. Extrauterine it means કે યુટરસની બહાર, અને યુટરાઇન મતલબ કે યુટરસની અંદર, or you can say intrauterine. So first we are going to discuss about the uterine. યુટરસમાં કઈ કઈ જગ્યાએ થઈ શકે? We already discussed about the cervical. First one is cervical. Angular it means part of the fallopian tube and cornual it means part of the uterus. So આ 3 યુટરાઇન સાઇટ હોઈ શકે છે. નેક્સ્ટ છે એક્સ્ટ્રાયુટરાઇન. એક્સ્ટ્રાયુટરાઇન ઇટ મીન્સ યુટરસની બહાર. અહીંયા આપણે એક્ઝિટ યુટરસની અંદરની વાત કરીએ છીએ. તો સર્વાઇકલ ઇટ મીન્સ સર્વિક્સ એ યુટરસનો જ એક પાર્ટ છે. યુટરસ પૂરું થાય એટલે નીચે સર્વિક્સ આવે છે. તો એ સર્વિક્સ આપણે યુટરસનો પાર્ટ જ ગણીએ છીએ, એટલે કે યુટરસની અંદર જ છે. તો પહેલું યુટરસની અંદર અપર યુટરાઇન સેગમેન્ટના બદલે બીજે ક્યાંય થાય તો એ સર્વિક્સ હોઈ શકે કે લોઅર પોર્શન ઓફ ધી અબડોમિનલ, લોઅર પોર્શન ઓફ ધી સર્વિક્સ. દેન એંગ્યુલર મતલબ કે સાઇડના ભાગમાં, અને કોર્ન્યુઅલ મતલબ નીચેની કિનારીમાં, લેટરલ પોર્શન, લેટરલ વ્યૂ ઓફ ધી યુટરસ. નેક્સ્ટ છે એક્સ્ટ્રા યુટરાઇન. યુટરસની સાવ બહાર કે જે યુટરસમાં છે જ નહીં. ઇટ મે બી ફેલોપિયન ટ્યુબ, ઓવરી, અબડોમન ઓર એનીથિંગ એલ્સ. સો હિયર ફર્સ્ટ ટ્યુબ્યુલ એટલે કે ફેલોપિયન ટ્યુબ. So you know very well about the 4 types, not a types but parts of the fallopian tube. So ampulla, isthmus, infundibulum and interstitial. આ 4 fallopian tube ના પાર્ટ પડે છે. તો એ 4 માંથી કોઈ પણ પાર્ટમાં ઇમ્પ્લાન્ટેશન થઈ શકે છે. અબડોમિનલ નેક્સ્ટ, ઓવેરિયમ. ઓવરીની અંદર તો આપણે કોઈ ડિસ્કશન નથી. ઓવરી મતલબ 2 માંથી કોઈ પણ એક ઓવરીની અંદર, એમાં કોઈ ઓવરીના પાર્ટ્સ નથી પડતા. ટ્યુબલમાં 4 પાર્ટ પડે છે, તો 4 માંથી કોઈ પણ જગ્યાએ પ્રેગ્નન્સી હોઈ શકે છે. પછી છે ઓવેરિયન. તો ઓવરીના 2 માંથી કોઈ પણ એક જગ્યાએ હોઈ શકે છે. અને નેક્સ્ટ થર્ડ છે અબડોમિનલ. તો અબડોમિનલ અંદર it may be a primary or secondary. So in that secondary is divided into 2, intraperitoneal or extraperitoneal. અબડોમન મતલબ ડિરેક્ટલી કે જેવું પેલ્વિક કેવિટી તૂટે છે અને સીધી ત્યાંથી રપ્ચર થઈને ફર્ટિલાઇઝ્ડ ઓવમ છે એ અબડોમિનલ કેવિટીમાં જતું રહે ડિરેક્ટલી. પણ અબડોમિનલ કેવિટીમાં આપણે પાછું પેરિટોનિયલ કેવિટીના ભાગ પડે છે, ઇન્ટ્રા અને એક્સ્ટ્રા પેરિટોનિયલ કેવિટી. સો પ્રાઇમરીમાં ડિરેક્ટલી there are no any other division. Directly fertilized ovum goes directly into the for implantation directly goes to the abdominal cavity. It's known as a primary abdominal ectopic pregnancy. But what happens in secondary? સેકન્ડરીમાં એવું થાય છે ઇન્ટ્રાપેરિટોનિયલ, એટલે કે પેરિટોનિયમની અંદરની બાજુએ જ્યારે ઇમ્પ્લાન્ટ થાય ઇટ્સ નોન એઝ ઇન્ટ્રાપેરિટોનિયલ. અને પેરિટોનિયમની બહાર પણ અબડોમનની અંદર. કીપ ઇન માઇન્ડ ધેટ what here I am going to explain you is uterus
સિવાયની વાત કરી રહ્યા છીએ આપણે, તો જ્યારે અબડોમનમાં ઇમ્પ્લાન્ટ થાય તેમાં પણ બે પાર્ટ હોઈ શકે, ઇન્ટ્રા અને એક્સ્ટ્રા પેરિટોનિયલ. ફર્સ્ટ પ્રાઇમરી સેકન્ડરી ડિવાઇડેડ ઇઝ ઓલરેડી ડિવાઇડેડ, બટ સેકન્ડરીમાં ઇન્ટ્રા પેરિટોનિયલ અને એક્સ્ટ્રા પેરિટોનિયલ એ કઈ રીતે સમજવાનું છે. ઇન્ટ્રા પેરિટોનિયલ મતલબ અબડોમનની અંદર પણ એક કેવિટી પડે છે, પેરિટોનિયલ કેવિટી, અને એ પેરિટોનિયલ કેવિટીની અંદર અબડોમિનલ કેવિટીને કટ કરી અને પછી પેરિટોનિયલ કેવિટીમાં ઇન્સર્ટ થાય અને પછી ત્યાં ઇમ્પ્લાન્ટ થાય, ઇટ નોન એઝ અ ઇન્ટ્રા પેરિટોનિયલ. બટ ખાલી અબડોમિનલ કેવિટી કટ કરે છે પણ પેરિટોનિયલ કેવિટીની તો બહાર છે, ઇટ્સ નોન એઝ અ એક્સ્ટ્રા પેરિટોનિયલ. ઓકે, સો ધીસ ઇઝ ધી ક્લાસિફિકેશન. Next, first abnormal or the first type or the first classification of the ectopic pregnancy is tubal pregnancy. So here, what is the meaning of the tubal pregnancy? Tubal word is related to fallopian tube. So અહીંયા યાદ રાખવાનું છે, tubal pregnancy મતલબ fallopian tube ની અંદર implantation થાય. In that first, the fertilized ovum may implant in any tube portion. We already discussed about the 4 parts of the fallopian tube. 4 માંથી કોઈ પણ પાર્ટમાં ઇમ્પ્લાન્ટેશન થઈ શકે છે, ગિવિંગ રાઇઝ ટુ એમ્પ્યુલરી, દેન ઇસ્થમિક એન્ડ ધ ઇન્ટરસ્ટિશિયલ ટ્યુબલ પ્રેગ્નન્સી. જે પણ જગ્યાએ ઇમ્પ્લાન્ટેશન થાય આપણે એ ટાઈપની પ્રેગ્નન્સી કહીએ. એમ્પ્યુલામાં થાય તો એમ્પ્યુલા એક્ટોપિક પ્રેગ્નન્સી કહીએ, ઇસ્થમસમાં થાય તો ઇસ્થમસ ટાઈપની એક્ટોપિક પ્રેગ્નન્સી કહેવાય, અને એક્ઝિલરી ઇટ મીન્સ ઇન્ટરસ્ટિશિયલમાં થાય તો આપણે ઇન્ટરસ્ટિશિયલ ટ્યુબલ એક્ટોપિક પ્રેગ્નન્સી કહીશું. Because the tube lacks a submucosal layer, the fertilized ovum promptly burrows the epithelium and the zygote lies within the muscular. Ectopic pregnancy ના ટાઈમે આપણે અત્યારે ટ્યુબલ પ્રેગ્નન્સી વાત કર્યા છીએ, તો ફર્ટિલાઇઝ્ડ ઓવમ જે છે એ ફેલોપિયન ટ્યુબમાં શું કામ ઇમ્પ્લાન્ટ થાય છે આ સમજવાનું છે. એક્ટોપિક પ્રેગ્નન્સી થાય જ શું કામ છે? રીઝન, કેમ કે કોઈ પણ ફર્ટિલાઇઝ્ડ ઓવમ છે એને ઇમ્પ્લાન્ટ થવા માટે શેની જરૂર પડે છે? પ્રોપર એન્વાયરમેન્ટની. કેવા એન્વાયરમેન્ટની? કે જ્યાં એને પ્રોપર ન્યુટ્રિશિયસ બ્લડ સપ્લાય મળી રહે. સો હિયર ફેલોપિયન ટ્યુબમાં અહીંયા આપણે ડિસ્કશન કર્યું કે ત્યાં શું છે? એપિથેલિયમ લેયર છે, અને ફર્ટિલાઇઝ્ડ ઓવમને ઇમ્પ્લાન્ટ થવા માટે ત્યાં સબમ્યુકોઝલ લેયર પણ છે જે ફેવરેબલ છે, જે સ્યુટેબલ છે ફર્ટિલાઇઝ્ડ ઓવમને ઇમ્પ્લાન્ટ થવા માટે. પછી આગળ જતાં ફેલોપિયન ટ્યુબની કેપેસિટી યુટ્રસ જેટલી નથી કે 9 મંથની પ્રેગ્નન્સી હોલ્ડ કરી શકે, બટ યસ ઇમ્પ્લાન્ટ કરી શકે એટલી કેપેસિટી છે. તો એ કયા પાર્ટમાં ઇમ્પ્લાન્ટ થાય છે? કે જ્યાં સબમ્યુકોઝલ લેયર છે, જ્યાં એક્સેસિવ આર્ટરીઝ એટલે કે બ્લડ ફ્લો છે, એપિથેલિયલ ટિશ્યુઝ છે કે જેમાં ન્યુટ્રિશન મેળવી શકે, ઓક્સિજનેટેડ બ્લડ લઈ શકે, એટલા માટે ત્યાં ઇમ્પ્લાન્ટેશન જોવા મળે છે. સેકન્ડ છે એબ્ડોમિનલ પ્રેગ્નન્સી. ઓકે, ફર્સ્ટ હતું ટ્યુબલ પ્રેગ્નન્સી, સેકન્ડ એબ્ડોમિનલ પ્રેગ્નન્સી આફ્ટર ટ્યુબલ રપ્ચર. ઓકે, અહીંયા એ સમજવાનું છે, ઘણી વખત એવું જોવા મળે છે કે એક્ટોપિક પ્રેગ્નન્સી કોઈ ફિમેલ જે છે પોતાનું પીરિયડ મિસ કરે છે, પછીથી એને ખબર પડે છે કે એણે પ્રેગ્નન્સી કન્સીવ કરી. બિકોઝ કે આ એક્ટોપિક પ્રેગ્નન્સી છે એટલે ખાલી એમેનોરિયા સિવાય કોઈ સિમ્ટમ્સ નથી દેખાતા. મે બી એને સિવિયર લોઅર અબડોમિનલ પેઇન જોવા મળે, કેમ કે નોર્મલ ઇમ્પ્લાન્ટેશન નથી થયું, અધર ધેન યુટ્રાઇન કેવિટીમાં ઇમ્પ્લાન્ટેશન થયું છે. એના લીધે ફિમેલ જે છે એ સોનોગ્રાફી કરે છે, મતલબ ડૉક્ટર પાસે જાય છે, અને સ્ટાર્ટિંગમાં એવું જોવા મળે છે કે આ ટ્યુબલ પ્રેગ્નન્સી છે, એટલે કે એક્ટોપિક ટ્યુબલ પ્રેગ્નન્સી છે. ઘણી વખત મેં ખુદ એક કેસ જોયેલો છે કે જેમાં શરૂઆતમાં ટ્યુબલ પ્રેગ્નન્સી હતી અને આગળ જતાં એ ટ્યુબલ પ્રેગ્નન્સી અબડોમિનલ પ્રેગ્નન્સીમાં કન્વર્ટ થઈ ગઈ. રીઝન, ફેલોપિયન ટ્યુબના ફોર એક્ઝામ્પલ એમ્પ્યુલા પાર્ટમાં ઇમ્પ્લાન્ટેશન થાય, તો ઇમ્પ્લાન્ટેશન થઈ ગયા પછી નોર્મલી ખબર પડી જાય કે ટ્યુબલ પ્રેગ્નન્સી છે એટલે ડૉક્ટર છે ઓબ્વિયસ છે કે સર્જરી મેડિસિન આપી અને એ પ્રેગ્નન્સીને ટર્મિનેટ કરવાની મતલબ શરૂઆત કરી જ દેતા હોય છે. પણ જો એમાં ડિલે થાય, એમાં લેટ થાય, કેમ કે ધીમે ધીમે જે ફર્ટિલાઇઝ્ડ ઓવમ છે તો ગ્રો કરવાનું જ છે, એવરી ડે ઇટ મલ્ટીપ્લાઇઝ, 2 સેલ સ્ટ્રક્ચર ડિવાઇડ્સ ઇન્ટુ 4, then 8, then 16, then 32, then 64, એવરી ડે મલ્ટિપ્લિકેશન થવાનું છે. મલ્ટિપ્લિકેશનના લીધે હવે ફેલોપિયન ટ્યુબની કેપેસિટી એટલી નથી કે જે દરરોજ મલ્ટિપ્લિકેશન થઈ રહ્યું છે એને હોલ્ડ કરીને રાખી શકે. એક ટાઈમ એવો આવશે કે જ્યારે ફેલોપિયન ટ્યુબ તૂટી જશે, રપ્ચર્ડ થઈ જશે, બ્રેકડાઉન થઈ જશે એનું, પછીથી ફેલોપિયન ટ્યુબ ત્યાંથી તૂટી અને જે પણ કન્સેપ્શિયસ પ્રોડક્ટ છે એ ડિરેક્ટલી ત્યાંથી અબડોમનમાં જતી રહે છે. એટલા માટે ટ્યુબલ કન્વર્ટ ઇન્ટુ અબડોમિનલ લેટર ઓન
ઇફ ઇટ ઇઝ ટ્રીટેડ વેલ, જો પ્રોપર ટ્રીટમેન્ટ આપવામાં ના આવે તો આગળ જતાં ટ્યુબલ પ્રેગ્નન્સી એબ્ડોમિનલ પ્રેગ્નન્સીમાં કન્વર્ટ થઈ શકે છે. સો હિયર ધ એબ્ડોમિનલ પ્રેગ્નન્સીની ડેફિનેશન છે. ફર્સ્ટ, આફ્ટર અ ટ્યુબલ રપ્ચર ઇટ મીન્સ બ્રેકડાઉન, તૂટી જવું, ઓર અબોર્શન, એની જાતે ઓટોમેટિકલી તૂટી જાય કાં તો અબોર્ટ થઈ જાય. એટ ધેટ ટાઈમ ઇફ ધ ફીટસ ઇઝ સ્ટીલ અલાઇવ, રપ્ચર થઈ ગયું છે પણ હજુ પણ જે ફીટસ છે, જે ગ્રોઈંગ કન્સેપ્શિયસ પ્રોડક્ટ છે એ હજુ જીવે છે, હજુ અલાઇવ છે. સો ઇટ કેન વેરી રેરલી રિઝલ્ટ ઇન ધી સેકન્ડરી અબડોમિનલ પ્રેગ્નન્સી ઓર અ સેકન્ડરી ઇન્ટ્રાલિગમેન્ટિયસ પ્રેગ્નન્સી. તો આ બહુ જ રેર છે, એવું લગભગ બનતું નથી. 1000 or in 2 to 3000 there are only one case. 2 to 3000 I mean to say all, not all the pregnancy, all the ectopic pregnancy. જે પણ ફિમેલ, ફોર એક્ઝામ્પલ 10,000 ફિમેલે પ્રેગ્નન્સી કન્સીવ કરી હોય એમાંથી 10 એવી ફિમેલ છે કે જેને એક્ટોપિક પ્રેગ્નન્સીની હિસ્ટ્રી છે. તો એ 10માંથી 10ને 100% ગણીએ તો એના ખાલી 1 કે 2% ચાન્સીસ છે કે એ એક્ટોપિક પ્રેગ્નન્સી ટ્યુબલમાંથી એબ્ડોમિનમાં કન્વર્ટ થઈ હોય. કેમ કે એ પહેલાં તો ઓલરેડી ડૉક્ટરને આઈડેન્ટિફાઈ થઈ જાય છે. જો ફિમેલ જશે ડૉક્ટર પાસે તોની વાત છે, જો ફિમેલ જશે જ નહીં તો વાત આખી અલગ છે. તો એ જે પ્રેગ્નન્સી છે એમાં જો બેબી લાઈવ હોય તો મે બી આગળ જતાં એ પ્રેગ્નન્સી અબડોમનમાં પણ ગ્રો કરી શકે છે. બટ યસ, ઓબ્વિયસલી 110% આ પ્રેગ્નન્સીને આપણે કન્ટિન્યુ નથી કરી શકવાના. સર્જરી ઇઝ નીડેડ, મે બી અ લેપ્રોટોમી ઓર અ લેપ્રોસ્કોપી, ફર્સ્ટ લેપ્રોસ્કોપી એન્ડ ધેન ટોમી. We are going to cut it down that part and we are going to remove that conceptuous product. કેમ કે આ પ્રેગ્નન્સી કન્ટિન્યુ થાય એવી કોઈ જ સંભાવના નથી. ઓકે, એબ્ડોમિનલ પ્રેગ્નન્સીનું મેનેજમેન્ટ શું છે? Once the diagnosis is made, the urgent laparotomy is irrespective of the period of gestation because there is a risk of continuation of pregnancy. મેં હમણાં જ તમને કીધું એમ, જેવી ખબર પડે કે એબ્ડોમિનલ પ્રેગ્નન્સી છે, મે બી એ પહેલેથી જ એબ્ડોમિનલ હોય અથવા તો ટ્યુબલમાંથી એબ્ડોમિનમાં કન્વર્ટ થઈ હોય, તો એ બધી જ પ્રેગ્નન્સીનું એઝ સૂન એઝ પોસિબલ, જેમ બને તેમ વહેલા એનું ટર્મિનેશન કરવું જરૂરી છે. કેમ કે પ્રેગ્નન્સ મતલબ કે જે ફિટસ છે, ગ્રોઈંગ ફિટસ ઓર વી કેન સે ધી કોન્સેપ્શિયસ પ્રોડક્ટ ઓફ વિએબિલિટી પીરિયડ, તો જેસ્ટેશનના પીરિયડ કરતાં ડે બાય ડે હજુ જે ફિટસ જે જીવે છે, આ લાઈવ છે, એ ધીમે ધીમે ગ્રો કરી જ રહ્યું છે. તો જો તમે એને ટર્મિનેટ નહીં કરો તો મે બી એબ્ડોમનમાં પ્રેગ્નન્સી કન્ટિન્યુ રહેશે. વિધિન મે બી ઇટ્સ ફોર અ ફ્યુ ડેઝ ઓર ફ્યુ વીક. આખી પ્રેગ્નન્સી પૂરી થવાના ધેર આર નો એની ચાન્સીસ. મે બી એ થોડાક દિવસ માટે રહી શકે, થોડાક અઠવાડિયા માટે રહી શકે, થોડાક મહિના માટે પણ નહીં. લાઈક અગેન, once the diagnosis is made, જ્યારે આપણને ખબર પડે કે એબ્ડોમિનલ પ્રેગ્નન્સી છે, the urgent laparotomy is irrespective of the period of gestation. Laparotomy is most importantly we have to do is, it means period of gestation. What do you mean by this word period of gestation? It means કેટલા અઠવાડિયાની પ્રેગ્નન્સી પૂરી થઈ છે. પીરિયડ ઓફ જેસ્ટેશન, જેસ્ટેશન વર્ડ ઇઝ રિલેટેડ ટુ વિએબિલિટી પીરિયડ, કે કેટલા ટાઈમથી પ્રેગ્નન્સી કન્સીવ કરી છે. ઇટ મીન્સ કે પ્રેગ્નન્સીનો ડ્યુરેશન કેટલો છે. તો આપણે હંમેશા વીકમાં વાત કરશું, બીકોઝ વી આર અ મેડિકલ સ્ટુડન્ટ, વી આર નોટ અ નોન મેડિકોઝ, વી આર મેડિકોઝ. દેટ્સ વાય વી આર યુઝિંગ નોટ યુઝિંગ મંથ્સ. So here the period of gestation, because there is a risk of continuation of pregnancy. આપણે જાણી લેવાનું છે કે કેટલા અઠવાડિયાની પ્રેગ્નન્સી થઈ છે, એના અકોર્ડિંગ આપણે શું કરવું છે, કેમ કે જલ્દીથી જલ્દી આને રિમૂવ કરવી પડશે, બાકી પ્રેગ્નન્સી હજુ પણ કન્ટિન્યુ રહેશે. લાઈક ફિટલ ડેથ એન્ડ ઇન્ક્રીઝ ફિટલ માલફોર્મેશન. જો નહીં કરવામાં આવે તો શું થશે, કાં તો ફિટસનું ડેથ થઈ જશે અને કાં તો ફિટસ ખોડ ખાપડવાળું જન્મશે. Period the patient should be in the hospital. This is completely a life threatening condition. કેમ કે નોર્મલ માં બીજી કોઈ એ ઇમ્પ્લાન્ટ થઈ હોય તો એ કન્ડિશનમાં ઓબ્વિયસ છે કે એમાં એઝ કમ્પેર ટુ ફિટેસ, મતલબ ફિટસ જેટલું જ મધરને પણ ચાન્સીસ છે કે એને લાઈફ થ્રેટનિંગ કન્ડિશન થઈ શકે છે, એનું મોર્ટાલિટી મોર્બિડિટી ઇન્ક્રીઝ થઈ શકે છે, મે બી એનું ડેથ થઈ શકે, સિવિયર બ્લીડિંગ થાય તો હેમરેજ થઈ શકે, પેશન્ટ શોકમાં જતું રહે, ઘણા બધા ચાન્સીસ છે. ઓકે, ધીસ ઇઝ ધ મેનેજમેન્ટ. નેક્સ્ટ, ઓવેરિયન પ્રેગ્નન્સી. What do you mean by ovarian pregnancy? It means the fertilized ovum implants into the ovaries.
ઓવરી ફર્ટિલાઇઝ્ડ ઓવમ જે છે એનું ઇમ્પ્લાન્ટેશન ત્યાં જ થાય. નોર્મલી ઓવ્યુલેશન થાય, ઓવમ જે છે ઓવરીમાંથી બહાર આવે, ફેલોપિયન ટ્યુબમાં આવે, ત્યાંથી જો એનું સાથે ફ્યુઝન થાય સ્પર્મનું તો ત્યાંથી ટ્રાવેલ કરીને યુટ્રસમાં આવે અને ત્યાં પ્રેગ્નન્સી કન્સીવ થાય. જો આવું ના થાય તો નોર્મલ બીજું છે એવરી મંથ ઓવ્યુલેશન થાય, ઓવરીમાંથી ઓવમ બહાર નીકળે, ફેલોપિયન ટ્યુબમાં આવે, ત્યાં વેઇટ કરે, સ્પર્મ નથી આવવાનું તો નેક્સ્ટ મેન્સીસ થ્રુ જે અનફર્ટિલાઇઝ્ડ ઓવમ છે એ મેન્સીસ થ્રુ બ્લડમાં બહાર નીકળી જાય. આ નોર્મલ 2 ફેઝિસ છે. પણ ત્રીજો અબનોર્મલ ફેઝ એ છે ઓવરીમાંથી ઓવ્યુલેશન થાય ત્યારે જ, ત્યાર પછી નહીં, ત્યારે જ પહેલેથી જ સ્પર્મ ઓવરી પાસે અવેલેબલ છે અને સ્પર્મ અને ઓવમનું ફ્યુઝન ઓવરીમાં જ થઈ જાય અને એક વખત ફ્યુઝન થઈ ગયા પછી એ ટ્રાવેલ કરીને બહાર નથી આવતું, ત્યાં ને ત્યાં રહી જાય છે. દેટ ઇઝ નોન એઝ અ ઓવેરિયન પ્રેગ્નન્સી. હિયર પ્રેગ્નન્સી ઇમ્પ્લાન્ટેડ ઇન ધી ઓવરી ઇઝ વેરી રેર. આવું બહુ જ ભાગ્ય જોવા મળે કે ઓવેરિયન એક્ટોપિક પ્રેગ્નન્સી હોય, કેમ કે નોર્મલી ઓવ્યુલેશન થાય એટલે ડિરેક્ટલી ઓવમ છે એ ટેક્સ પ્લેસ ટુવર્ડ્સ ટુ ધી ફેલોપિયન ટ્યુબ, કે ફેલોપિયન ટ્યુબ સુધી જતું રહે છે. The usual consequences of the is rupture at the early stage. Keep in mind that ટ્યુબલ અને અબડોમિનલ પ્રેગ્નન્સી કરતાં જલ્દીથી, મે બી ટ્યુબલ પ્રેગ્નન્સી છે એ નોર્મલ જે 5 અથવા તો 7 અઠવાડિયા 8 અઠવાડિયા સુધી ટ્યુબલ પ્રેગ્નન્સી હોલ્ડ મતલબ કન્ટિન્યુ કરી શકે. બટ પ્રેગ્નન્સી જે છે એ વિધિન ઇન 3 to 4 weeks, ઇટ મીન્સ બિફોર કમ્પ્લીશન ઓફ 1.5 or 2 months ઓફ પ્રેગ્નન્સી એનું રપ્ચર જ થઈ જાય. કેમ કે ફર્ટિલાઇઝ્ડ ઓવમ જ્યારે 2 ત્યારે તો જો ઓવ્યુલેશન પછીના 1 વીકનો જ ડ્યુરેશન હોય, એટલે કે 17 to 22 વીક્સની અંદર 22 ડેઝમાં જ આફ્ટર લાસ્ટ મેન્સીસ maybe it's a 28 days of cycle, so 14th day ovulation occurs and 14 to 21 days is normally known as a unsafe period. So in that if fertilization takes place, so what happens, જે ફર્ટિલાઇઝેશન થયેલો પાર્ટ છે એ પછીથી એ 1 વીક થઈ ગયું, પછીના 1 વીક એટલે 2 વીક 15 દિવસ અને બીજા 15 દિવસ એટલે 1.5 મંથની પ્રેગ્નન્સી પૂરી થતાં જો એ ફર્ટિલાઇઝેશન ઓવરીમાં થયું છે તો એ ઓવરી તૂટી જવાના સૌથી વધારે ચાન્સીસ છે. કેમ કે ઓવરી બહુ જ નાનું સ્ટ્રક્ચર છે, એમાં વધારે હોલ્ડ થાય નહીં. જેમ જેમ ગ્રો કરે એમ પછી ઓવરીની સાઇઝ ધીમે ધીમે વધે. એક ટાઈમ આવે કે પછી એની કેપેસિટી જ નથી વધારે એનલાર્જ થાય વધારે, તો એ કન્ડિશનમાં શું થાય, રપ્ચર થઈ જાય. Okay, so first, most importantly, this pregnancy implanted into the ovary is very rare. The usual consequences is rupture its early stage. જલ્દીથી તૂટી જવાના ચાન્સીસ છે. The management is by surgery. Surgery is needed 100%. Without surgery, this management is not going to do by the doctors. કેમ કે ઓવરીમાંથી કન્સેપ્શિયસ પ્રોડક્ટને રિમૂવ કરવું એ કોઈ જ રીતે પોસિબલ નથી. A surgery as soon as possible. And usually ovariotomy, OTOMY. What do you mean by ovariotomy? OTOMY, sorry, is any of the કોઈ પણ ઓર્ગનની પાછળ જ્યારે ઓટોમી લાગે એનો મતલબ થાય ઓ, ઇટ મીન્સ ઓપન કરી એની અંદર જે પ્રોડક્ટ છે એને રિમૂવ કરી ફરીથી સ્ટીચીસ લઈ લેવા, દેટ ઇઝ નોન એઝ અ ઓટોમી. ઇફ અગર સીટોમી હોય તો મતલબ થાય ઓપન કરી, કટ કરી, ડેમેજ પાર્ટ અથવા તો મતલબ યુનિલેટરલ, બાયલેટરલ ઓર ધી થોડોક પાર્ટ, આખું પાર્ટ, આખું ઓર્ગન રિમૂવ કરી અને ત્યાંથી કટ કરીને પરમનન્ટલી રિમૂવ કરી દઈએ, દેટ ઇઝ નોન એઝ અ સીટોમી. બટ હિયર ઓટોમી, ઓવેરિયોટોમી, ઇટ મીન્સ ઓવરીના પાર્ટને કટ કરી ત્યાંથી જે અંદર કન્સેપ્શિયસ પ્રોડક્ટ છે જે પ્રેગ્નન્સી ટેક્સ પ્લેસ છે એને રિમૂવ કરી અને ડિસ્કાર્ડ કરવાની છે. સો ઓવેરિયોટોમી વિલ હેવ ટુ બી ડન. The pathologist uses the diagnosis because many ovarian pregnancies are mistaken for the ruptured corpus luteum. આ શબ્દ આ જે લાસ્ટ 2 લાઈન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સમજવાની છે. ધ પેથોલોજિસ્ટ ઓર નોર્મલી જે પેથોલોજિસ્ટ હોય છે અહીંયા ચેક કરે છે, કેમ કે આપણે ઓવરી કટ કરી અને જે પ્રોડક્ટને રિમૂવ કરી છે તો એને આપણે લેબોરેટરીમાં સેન્ડ કરવાની છે ફોર ધ ડાયગ્નોસિસ. તો એ ડાયગ્નોસિસમાં એવું જોવા મળે છે બિકોઝ મેની ઓવેરિયન પ્રેગ્નન્સીસ આર મિસ્ટેકન. ઓબ્વિયસલી ઓવેરિયન પ્રેગ્નન્સી બાય મિસ્ટેક જ હોય છે, બટ ફોર અ રપ્ચર્ડ ઓફ કોર્પસ લ્યુટિયમ નોર્મલી આ સમજવા માટે તમને મેન્સ્ટ્રુઅલ સાયકલ આવડતી હોવી જોઈએ.
નોર્મલી મેન્સ્ટ્રુઅલ સાયકલમાં શું જોવા મળે છે, જ્યારે ઓવેરિયન ફોલિકલ હોય છે, ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ ધી ઓવેરિયન ફોલિકલ, એની અંદર ઓવમ રહેલો છે. કે આ ઓવેરિયન ફોલિકલ છે, એની અંદર જે છે એ ઓવમ છે. ઓકે, સો જે ઓવેરિયન ફોલિકલ છે એ યુટ્રસ મતલબ કે ઓવરીમાંથી જેવું રિલીઝ થાય એટલે આ જે ઓવેરિયન ફોલિકલ વાળો જે પોર્શન છે આટલો એ રપ્ચર થાય છે અને પછી એમાંથી જે ઓવમ છે એ બહાર નીકળે છે. ધીસ ઇઝ નોન એઝ અ ઓવમ. હવે જે બાકીનો બચેલો પોર્શન છે, જે બચેલો છે એને આપણે શું કહીએ, કોર્પસ લ્યુટિયમ. આ જે બચેલો જે ઓવેરિયન ફોલિકલની અંદર ઓવમ હતું, ઓવરી બહાર નીકળે છે એટલે ઓવમ બહાર નીકળી જાય છે અને બચેલો પોર્શન છે એ ઓવરીમાં અંદર જ રહી જાય છે, જેને આપણે કહીએ કોર્પસ લ્યુટિયમ. અને જો પ્રેગ્નન્સી કન્સીવ થાય એ મંથમાં તો આ એ જ કોર્પસ લ્યુટિયમ છે જે મોર એન્ડ મોર પ્રોજેસ્ટેરોનને રિલીઝ કરે છે પ્રેગ્નન્સીને કન્ટિન્યુ રાખવા માટે, જ્યાં સુધી પ્લાઝેન્ટા ડેવલપ ના થાય. આ સમજવાનું છે, આ બહુ જ એક્ઝામમાં પૂછાતો એવો ક્વેશ્ચન છે. કોર્પસ લ્યુટિયમ જે છે એનું ડીજનરેશન થાય, મે બી એનું રપ્ચર થાય. અહીંયા આપણે એ જ ડિસ્કસ કરીએ છીએ કે નોર્મલી ઓવેરિયન પ્રેગ્નન્સી બાય મિસ્ટેકન ઓફ ધી રપ્ચર ઓફ ધી કોર્પસ લ્યુટિયમ. કોર્પસ લ્યુટિયમ જેવું રપ્ચર થાય એટલે રોંગ મેસેજ જાય છે કે હવે જે આ ઓમ રિલીઝ થયું અહીંયાથી આ જે નીકળે છે ત્યાં જ સ્પમ આવીને એની સાથે ફ્યુઝ થઈ જાય છે. સો આ ટાઈપનું પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે, જેના લીધે ઓવેરિયન પ્રેગ્નન્સી જોવા મળી શકે છે. નેક્સ્ટ છે ઇન્ટરસ્ટિશિયલ પ્રેગ્નન્સી. ઓકે, ઇન્ટરસ્ટિશિયલ પ્રેગ્નન્સી ઇટ મીન્સ ટ્યુબનો જે ઇન્ટરસ્ટિશિયલ પાર્ટ છે એની અંદર ઇમ્પ્લાન્ટેશન જોવા મળે છે. સો ઇન્ટરસ્ટિશિયલ પ્રેગ્નન્સી ઇઝ ડિફાઇન્ડ એઝ ઇમ્પ્લાન્ટેશન પ્રોક્સિમલ ઇન્ટરસ્ટિશિયલ પાર્ટ ઓફ ધી ફેલોપિયન ટ્યુબ. ફેલોપિયન ટ્યુબના જે પ્રોક્સિમલ એન્ડ છે ત્યાં જે પાર્ટ આવેલો છે એનું નામ છે ઇન્ટરસ્ટિશિયલ. ત્યાં જો ઇમ્પ્લાન્ટેશન થાય તો એને આપણે ઇન્ટરસ્ટિશિયલ પ્રેગ્નન્સી કહીએ છીએ. રિસ્ક ફેક્ટર્સ આર ધી સેમ ડિસ્ક્રાઇબ ટ્યુબલ પ્રેગ્નન્સી. ટ્યુબલ પ્રેગ્નન્સીમાં આપણે જે ડિસ્કસ કર્યું સેમ વસ્તુ અહીંયા જ લાગુ પડે છે, કેમ કે ટ્યુબલ પ્રેગ્નન્સી એ આપણે કોમન ડિસ્કસ કર્યું કે જેમાં 4 કોઈ પણ ટાઈપ આવી શકે. એસ્પેશિયલી ઇન્ટરસ્ટિશિયલ એટલા માટે લીધું, એમ્પ્યુલામાં જેવું ફેલોપિયન ઓવમ જેવું આવે છે ઓવ્યુલેશન થઈને, પણ ત્યાંથી એ ટ્રાવેલ કરીને જેવું ઇન્ટરસ્ટિશિયલ સુધી પહોંચે એ પહેલાં તેનું ત્યાં ફ્યુઝ થઈ જાય સ્પમ સાથે અને પછી ત્યાં ઇમ્પ્લાન્ટ થાય. ઓબ્વિયસલી ફર્ટિલાઇઝેશન છે એ એમ્પ્યુલા પાર્ટમાં થવાનું છે, પણ ફર્ટિલાઇઝેશન થઈ ગયા પછી જે ઇમ્પ્લાન્ટેશન છે એ યુટ્રસમાં થવું જોઈએ, એના બદલે એ ઇન્ટરસ્ટિશિયલમાં થાય છે. નેક્સ્ટ છે મેનેજમેન્ટ. જો ઇન્ટરસ્ટિશિયલની અંદર ફેલોપિયન ટ્યુબના ઇન્ટરસ્ટિશિયલ પાર્ટની અંદર જો પ્રેગ્નન્સી કન્સીવ થાય તો એનું મેનેજમેન્ટ શું હોઈ શકે? તો ફર્સ્ટ એન્ડ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી સ્ટાર્ટિંગ વિથ સ્કોપી દેન મૂવ ટુવર્ડ્સ ટુ ધી ઓટોમી. ફર્સ્ટ લેપ્રોસ્કોપી કરી અને ચેક કરવાનું છે કે કયા પાર્ટની અંદર એક્ઝેક્ટલી અને ડેમેજ થયેલો છે પર્ટિક્યુલર ઇન્ટરસ્ટિશિયલ એટલે કે ફેલોપિયન ટ્યુબનો પાર્ટ. સો પ્રોપર વિઝ્યુલાઇઝેશન પ્રોપર ડાયગ્નોસિસ કમ્પ્લીટ થઈ ગયા પછી આપણે ઓટોમી પર જઈશું. કટ કરી ઇન્સર્ટ કરી અને જે પાર્ટ છે એને રિમૂવ કરશું. Then corneal resection involves resecting the pregnancy. Resection કેમ કે હવે ઓબ્વિયસ છે કે જે ટ્યુબમાં જે જગ્યાએ ઇમ્પ્લાન્ટેશન થયું ત્યાં ધીમે ધીમે મે બી ત્યાંથી તમે કટ કરી અને એ પાર્ટને રિમૂવ કરો એટલે ડેમેજ થવાની ફેલોપિયન ટ્યુબ. તો જે ડેમેજ થયેલો પાર્ટ છે એને તમારે શું કરવું પડશે? રીસેક્શન. રીસેક્શન મતલબ ફરીથી રિપેર કરવો પડશે, ત્યાં બીજી કોઈ જગ્યાએથી ઇમ્પ્લાન્ટ કરવું પડશે ટિશ્યુઝને. Another option is colostomy. Colostomy is needed if
patient is not aware about this, which involves incision of the cornea and suction or the instrument evacuation of the pregnancy. સક્શન ઇવાક્યુએશન એટલે કે એક ઇન્સ્ટ્રુમેન્ટ એડ કરી ડિરેક્ટલી જ્યાં આપણે લેપ્રોટોમી કરીએ છીએ ત્યાંથી એક અબડોમનમાં એક મતલબ લોઅર અબડોમનમાં એક કટ મૂકી ઇન્સ્ટ્રુમેન્ટ છે ત્યાંથી સક્શન ઇવાક્યુએશન એડ કરી અને સક્શનિંગ કરી નાખવાનું છે ફેલોપિયન ટ્યુબ. Then multi-dose systematic methotrexate is an option if the diagnosed early. જો વહેલા ખબર પડી જાય તો તમે ખાલી મેડિસિન આપી અને પ્રેગ્નન્સી ટર્મિનેટ કરી શકો છો, પણ જો લેટ થઈ જાય, ફેલોપિયન ટ્યુબ ઓલમોસ્ટ ડેમેજ થઈ જાય તો પછી ખાલી મેડિસિનથી ટ્રીટ ના કરી શકીએ, પછી આપણે શેની જરૂર પડે છે? સર્જરીની. એલેક્ટિવ સી સેક્શન ઇઝ રિકમેન્ડેડ ઇન ધ ફ્યુચર. કીપ ઇન માઇન્ડ ધેટ જે પણ ફિમેલ્સને અત્યારે કરન્ટલી એક્ટોપિક પ્રેગ્નન્સી છે અને એનું રિસેક્શન કર્યું છે, એની સર્જરી કરી છે અને ફ્યુચરમાં જ્યારે એકચ્યુઅલમાં પ્રેગ્નન્સી કન્સીવ કરે તો એ ટાઈમે મે બી સી સેક્શન કરવું પડી શકે છે. ઇલેક્ટિવ ઇટ મીન્સ પ્લાન કરીને. માની લો કે અત્યારે એક્ટોપિક પ્રેગ્નન્સીની હિસ્ટ્રી છે, ડૉક્ટરે સજેસ્ટ કર્યું, લેપ્રોટોમી કરી, બધું નોર્મલ કરી દીધું, પેશન્ટને ઇન્સ્ટ્રક્શન આપ્યું એટલીસ્ટ 6 મંથ સુધી તમારે નેક્સ્ટ પ્રેગ્નન્સી કન્સીવ નથી કરવાની. સેમ ફિમેલ 1.5 યર પછી કે 2 યર્સ પછી તમારી પાસે આવે છે વિથ ધી કમ્પ્લેન ઓફ એમેનોરિયા કે એને પ્રેગ્નન્સી કન્સીવ કરી છે, તો એ ટાઈમે તમે એને પહેલેથી જ સલાહ આપો અથવા તો તમે પ્લાન કરો કે આ ફિમેલનું સી સેક્શન કરવું પડી શકે છે. ઇટ મે બી નોટ પોસિબલ. Next, cornual pregnancy. Cornual, it is a part of uterus. Cornual મતલબ યુટ્રસની અંદર જ, પણ યુટ્રસના જે પાર્ટ્સ પડે છે ને, અપર યુટ્રાઇન સેગમેન્ટ, દેન કેવિટી, દેન ઇસ્થમસ એન્ડ દેન ધી સર્વિક્સ. સો અહીંયા જે પાર્ટ પડે છે એની અંદર યુટ્રસનો જ એક પાર્ટ છે કોર્નિયા. કોર્નિયા ઇટ મીન્સ કે જે અપર યુટ્રાઇન સેગમેન્ટ છે એની ઉપરનો જે થિક પોર્શન છે. સો હિયર cornual pregnancy is defined as a pregnancy in a rudimentary horn of a bicornuated uterus. Okay, what do you mean by bicornuated uterus? This is the normal uterus. But what happens in bicornuated? In that it means uterus is divided into two parts. It means cornea. So here this is the normal uterus and here this is the bicornuated uterus. Normally uterus જે છે એની કેવિટી એક જ હોય, પણ બાયકોન્યુએટમાં શું થાય, અંદર બે કેવિટી જોવા મળે, બીકોઝ કે અંદર વચ્ચે એક નાનું એવું લેયર જોવા મળે કે સેપ્ટમ જેવું કે જે યુટ્રસના અંદરના ભાગને જેમ એક ઘરની અંદર બે રૂમ હોય એવી જ રીતે અહીંયા યુટ્રસ એક જ છે, પણ અંદર જતા ફેલોપિયન ટ્યુબ પણ બે જ છે, બે ઓવરી છે, બધું જ નોર્મલ છે. બટ બાયકોન્યુએટમાં અંદર જતા જે એક કેવિટી હોવી જોઈએ એના બદલે સેપ્ટમ એક અબનોર્મલ સેલનું સ્ટ્રક્ચર બની પડદા જેવું ક્રિએટ કરે છે, ની કેવિટીને બે ભાગમાં ડિવાઈડ કરે છે. ધેટ ઇઝ નોન એઝ અ બાયકોન્યુએટેડ યુટ્રસ. The horn will usually be a non-communicating. The horn I mean to say here is that part where implantation takes place. જ્યાં ઇમ્પ્લાન્ટેશન થવાનું છે એ ભાગ ઉપર જ્યારે જોવા મતલબ એ ભાગ ઉપર જ્યારે ઇમ્પ્લાન્ટેશન થઈ જાય એ કમ્પ્લીટલી નોન કમ્યુનિકેટિંગ છે.
મતલબ મધર સાથે યુટ્રસ સાથે કોઈ જ એનું રિલેશન નથી, કેમ કે ત્યાં પ્લાઝન્ટા ગ્રો નથી થવાની. નેક્સ્ટ, ઇફ ડાયગ્નોઝડ ઇન ધી અર્લી સ્ટેજ, જો વહેલી ખબર પડી જાય તો શું થશે? એક્સિઝન ઓફ ધી રેડિમેન્ટરી હોર્ન એન્ડ ટ્યુબ ઓફ ધી એફેક્ટેડ સાઇડ કેન બી ડન. જો વહેલી ખબર પડી જાય તો આપણે રેડિમેન્ટરી તરત જ આપણે એનું ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ, મિથાડેક્શન આપી શકીએ, મેડિસિન કે જેના લીધે પ્રેગ્નન્સી ટર્મિનેટ થાય. મે બી તમે લેપ્રોટોમી કરીને રિમૂવ કરી શકો. બધી કન્ડિશનમાં આપણે જલ્દીથી ટ્રીટમેન્ટ કરી શકીએ. બટ it should be recommended that the renal anomaly can coexist with the uterine anomalies. It should be remembered. એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે આ સર્જરી કરતા પહેલા, મતલબ વહેલી પણ ખબર પડી જાય તો પણ આપણે શું ધ્યાન રાખવાનું છે? It should be recommended that renal anomalies, એટલે કે કિડનીમાં જો કોઈ પ્રોબ્લેમ છે તો એનું ખાસ ધ્યાન રાખવાનું છે કે કિડનીની સાથે સાથે એને યુટ્રસમાં પણ પ્રોબ્લેમ હોય તો તમે આ ટ્રીટમેન્ટ માટે, સર્જરી માટે બીજો કોઈ ઓપ્શન વિચારી શકો છો. ઇફ નોટ ડાયગ્નોઝડ, જો મતલબ ડાયગ્નોસિસ ના થાય, એનું વહેલી ખબર ના પડે તોની વાત છે. નેક્સ્ટ કન્ડિશન ઇઝ ઇફ નોટ ડાયગ્નોઝ હિયર. If not diagnosed early, rupture is inevitable around 12 to 20 weeks with the massive intraperitoneal hemorrhage. જો ખબર ના પડે, પહેલા ખબર જ નથી કે એણે એક્ટોપિક પ્રેગ્નન્સી કન્સીવ કરી છે, તો શું થશે? પ્રેગ્નન્સી કન્ટિન્યુ થયા જ રાખશે. એને પ્રેગ્નન્સી કન્સીવ કરી અને ઓબ્વિયસલી સિમ્ટમ્સ બધા પ્રેગ્નન્સીના જ દેખાતા હશે. મેનોરિયા હશે, મતલબ જો એણે યુપીટી કરી હોય તો એચસીજી લેવલ પણ ઇન્ક્રીઝ થયેલું હશે, તો એને યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવ્યું હશે. એટલે ફિમેલ તો એવું જ માને છે કે એણે પ્રેગ્નન્સી કન્સીવ કરી. એટલે સુધી કે 20 અઠવાડિયા સુધી જો કન્ટિન્યુ રહે, ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર પૂરો થઈ જાય, સેકન્ડ ટ્રાઇમેસ્ટર અડધો થઈ જાય, તો એ કન્ડિશન પછીથી સિવિયર હેમરેજ થઈ શકે છે. કેમ કે એ પ્રેગ્નન્સી આગળ જતાં જે છે એબ્ડોમેનમાંથી બ્લીડિંગ થાય, અને એ નોર્મલ વસ્તુ છે કે ઇમ્પ્લાન્ટેશન ભલે શું કામ 12 થી 20 અઠવાડિયા સુધી પ્રેગ્નન્સી કન્ટિન્યુ થઈ શકે છે. બાકી બધી પ્રેગ્નન્સી, બાકી બધા ટાઈપની એક્ટોપિક પ્રેગ્નન્સીમાં શું હતું? અર્લી સ્ટેજમાં, એટલે કે વિધિન ઇન 1 or 2 months, 1 થી 2 મહિનાની અંદર જ ખબર પડી જાય છે કે એ નોર્મલ નથી. ફિમેલને પણ ખબર પડી જાય અને ડૉક્ટર પણ એની ટ્રીટમેન્ટ કરી લે છે. કેમ કે ફિમેલને ખબર પડશે તો જ એ ડૉક્ટર પાસે જશે. અને મે બી અત્યારે નાવડેઝમાં તો બધી ફિમેલ આફ્ટર કન્સીવિંગ પ્રેગ્નન્સી દે વિઝિટેડ ધી ડૉક્ટર. સો જો નહીં જાય, એ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર પૂરો થઈ ગયો, સેકન્ડ ટ્રાઇમેસ્ટર સુધી એ એક પણ સોનોગ્રાફી નહીં કરાવે, એ ક્રાઇટેરિયામાં એવું બનશે કે એને સિવિયર બ્લીડિંગ થઈ શકે છે. Next, management at laparoscopy or laparotomy, it may be confused with an interstitial pregnancy. આ લેપ્રોસ્કોપી, લેપ્રોટોમી બેમાંથી કોઈ પણ કન્ડિશન, મતલબ કોઈ પણ ટ્રીટમેન્ટ, ઇટ ઇઝ કમ્પ્લીટલી ડિપેન્ડ્સ ઓન ધી સિવિયરિટી ઓફ કન્ડિશન. સ્ટાર્ટિંગ વિથ સ્કોપી, ચેક કરવા માટે સ્કોપી કરી શકો, પછી તમે ઓટોમી કરી અને એનું રિસેક્શન પણ કરી શકો છો. ઇટ મે બી કન્ફ્યુઝડ વિથ એન ઇન્ટરસ્ટિશિયલ પ્રેગ્નન્સી. કોર્નિયલ પ્રેગ્નન્સી આપણે અત્યારે ડિસ્કશન કરી રહ્યા છે. કીપ ઇન માઇન્ડ દેટ આપણે શું ભણીએ છીએ? કોર્નિયલ પ્રેગ્નન્સી. તો કોર્નિયલ પ્રેગ્નન્સીમાં કન્ફ્યુઝ થઈ જઈએ કે આ ઇન્ટરસ્ટિશિયલ પ્રેગ્નન્સી છે કે કોર્નિયલ છે. કેમ કે નિયર જેવી ફેલોપિયન ટ્યુબ પૂરી થાય અને યુટ્રસનો ભાગ આવતો થાય ત્યાં જ પ્રેગ્નન્સીનું ઇમ્પ્લાન્ટેશન થયું હોય, જે ફર્ટિલાઇઝડ ઓવમ છે એનું ઇમ્પ્લાન્ટેશન થયું હોય, તો વી કેન નોટ ઇઝીલી આઈડેન્ટિફાઈ દેટ ધીસ ઇઝ ધી એબ્ડોમિનલ પ્રેગ્નન્સી, ધીસ ઇઝ ધી કોર્નિયલ પ્રેગ્નન્સી ઓર ઇન્ટરસ્ટિશિયલ. કેમ કે ઇન્ટરસ્ટિશિયલ પાર્ટ ક્યાં આવે? યુટ્રસની પહેલાં. યુટ્રસ પછી તરત જ ઇન્ટરસ્ટિશિયલ પાર્ટ આવે. તો જો એ નિયર બાય પ્લેસમાં ઇમ્પ્લાન્ટેશન થયું હોય તો આપણે પહેલાં તો આઈડેન્ટિફાઈ કરવું પડશે કે આ ઇન્ટરસ્ટિશિયલ પ્રેગ્નન્સી છે કે કોર્નિયલ. Ligament will be attached laterally to the sac in a rudimentary horn. Normally જે લિગામેન્ટ આવેલા હોય છે the round ligaments. Normally in pelvic cavity there are so many ligaments are there. You know very well about the pelvic ligaments. In pelvis there are mainly 5 ligaments are there. પેલ્વિસની અંદરની જ વાત કરીએ આપણે તો ત્યાં 5 મેઇન લિગામેન્ટ્સ આવેલા છે. સેક્રોઇલિયાક લિગામેન્ટ છે, દેન સિમ્ફિસ પ્યુબિસ લિગામેન્ટ છે, સેક્રોકોકિન્જિયલ લિગામેન્ટ છે, દેન
સેક્રો ટ્યુબરકલ છે અને સેક્રોસ્પાઇનસ લિગામેન્ટ છે. આ મેઇન 5 લિગામેન્ટ તો અત્યારે હું તમને ઇન્ફોર્મ કરું છું. તો આ બધા જ લિગામેન્ટ જે છે એના સિવાયના મતલબ અમુક છે રાઉન્ડ લિગામેન્ટ્સ આવેલા હોય. તો અહીંયા જે આપણે વાત કરી રહ્યા છીએ ધ રાઉન્ડ લિગામેન્ટ વિલ બી એટેચ લેટરલી મતલબ સાઈડમાંથી. જ્યારે સાઈડમાં આપણે યુટ્રસની વાત કરીએ તો યુટ્રસની અંદર જે રાઉન્ડ લિગામેન્ટ્સ આવેલા હોય, રાઉન્ડ મતલબ કે આખા ઓર્ગનને જે તે પર્ટિક્યુલર સ્ટ્રક્ચર છે એને ચારે બાજુએથી કવર કરીને સ્ટિક કરીને રાખે છે. લિગામેન્ટ્સનો મિનિંગ છે કે બધી જગ્યાએથી ઓર્ગનને જોડીને રાખે છે. તો એનું શું થાય છે, જે લેટરલ સાઈડમાં રાઉન્ડ લિગામેન્ટ્સ જોડાયેલા છે એ આગળ જતા રપ્ચર થઈ શકે અથવા તમારે એને કટ કરી અને આ પ્રેગ્નન્સીને ટર્મિનેટ કરવી પડી શકે છે. ઇન અન ઇન્ટરસ્ટિશિયલ પ્રેગ્નન્સી, જો ઇન્ટરસ્ટિશિયલ પ્રેગ્નન્સી હમણાં જ આપણે વાત કરી કે આપણે કઈ રીતે આઈડેન્ટિફાય કરશું કે આ ઇન્ટરસ્ટિશિયલ છે કે પછી કોર્ન્યુઅલ છે. તો એના માટે શું કરશું આપણે, ઇન્ટરસ્ટિશિયલ પ્રેગ્નન્સી જે છે એ જો હશે તો શું જોવા મળશે, ધ રાઉન્ડ લિગામેન્ટ વિલ બી મેડિકલ ટુ ધી સેક. અહીંયા શું જોવા મળશે, મેડિકલ આઈ મીન ટુ સે નોટ અ મેડિકલ, ઇટ મીન્સ મીડિયલ. ઇટ્સ મિસ્ટેકન. medial, not a medical, sorry. So what do you mean by medial? અહીંયા જે રાઉન્ડ લિગામેન્ટ હતા એ કઈ રીતે એટેચ થયેલા છે, રાઉન્ડ લિગામેન્ટ લેટરલી સાઈડમાંથી એટેચ થયા છે. અહીંયા શું થાય, ઇન્ટરસ્ટિશિયલ ટાઈપની જો પ્રેગ્નન્સી હોય તો રાઉન્ડ લિગામેન્ટ છે વચ્ચે મિડિયલ સાઈડમાં વચ્ચેથી એટેચ થયેલા છે, જોડાયેલા છે. ઓકે, નેક્સ્ટ છે એંગ્યુલર પ્રેગ્નન્સી. પ્રેગ્નન્સી એ પણ એક યુટ્રસની અંદરનો જ પાર્ટ છે. આપણે અત્યારે ઇન્ટ્રા યુટરાઇન અથવા તો ખાલી યુટરાઇન જે એના 3 પાર્ટ હતા એ ડિસ્કસ કરીએ છીએ. તો એંગ્યુલર પ્રેગ્નન્સીનો મતલબ થશે it is defined as an intrauterine implantation in one of the lateral angles of the uterus. યુટ્રસનો જે એંગલ છે એની ઓફ ધી પાર્ટ ઓફ ધી ઓર ધી એની ઓફ ધી એંગલ ઓફ ધી યુટ્રસ. યુટ્રસના અપર યુટ્રાઇન સેગમેન્ટના બદલે એ આ બાજુના લેફ્ટ સાઈડના ઉપરની બાજુએ મતલબ કે લેફ્ટ સાઇડેડ સુપીરિયર પોર્શન ઓફ ધી યુટ્રાઇન કેવિટી, ઇટ મે બી અ રાઇટ સાઇડેડ સુપીરિયર પોર્શન ઓફ ધી યુટ્રાઇન કેવિટી, again it may be inferior portion of the uterine cavity, left sided or the right sided. તો કોઈ પણ ખૂણામાં જ્યારે ઇમ્પ્લાન્ટ થાય, એંગ્યુલર ઇટ મીન્સ ધી એંગલ ઇટ મીન્સ ખૂણો. પ્રેગ્નન્સીનું ઇમ્પ્લાન્ટેશન જે વિએબલ કન્સેપ્શન ઓફ પ્રોડક્ટ છે એનું ઇમ્પ્લાન્ટેશન ક્યાં જોવા મળે છે, કોઈ પણ એંગલમાં, યુટ્રસના કોઈ પણ એક ખૂણામાં. ધેટ્સ વાય ધીસ ટાઈપ ઇઝ નોન એઝ અ એંગ્યુલર. So this is defined as the intrauterine implantation in the one of the lateral angle of the uterus and the medial of the uterotubal junctions and the round ligament. રાઉન્ડ લિગામેન્ટમાં થઈ શકે છે, કોઈ પણ એક સાઈડના પાર્ટમાં થઈ શકે, ગમે તે ખૂણામાં થઈ શકે. સો ધીસ ઇઝ નોન એઝ અ એંગ્યુલર. ધીસ ડિસ્ટિંક્શન્સ ઇઝ વાઇટલ. આ જે છે બહુ જરૂરી છે. ડિસ્ટિંક્શન મતલબ ડેવિએશન, ચેન્જીસ, problem or anything else. So this distinctions મતલબ જે આ problem છે એ it is a vital, જરૂરી છે. Why? Because this pregnancies can go up to the term. Keep in mind that. Again આગળ જતા આપણે એને પ્લાસેન્ટા પ્રીવિયામાં કન્વર્ટ કરશું. કોઈ પણ એક ખૂણામાં જ્યારે નોર્મલ અપર યુટ્રાઇન સેગમેન્ટના બદલે એ કોઈ સાઈડમાં, નીચે અથવા તો ઇન્ટરનલ ઓસ ઉપર ઇમ્પ્લાન્ટ થાય એને આપણે શું કહીએ, પ્લાસેન્ટા પ્રીવિયા. એટલે અહીંયા સમજવાનું છે, અહીંયા ક્લિયર લખ્યું છે this distinction is vital. આ જે થઈ રહ્યું છે એને આપણે સમજવાનું છે, ચેન્જીસ જે થાય છે શું કામ, this pregnancies can goes up to the term પીરિયડ સુધી, 9 મહિના સુધી, 8 મહિના સુધી
આ પ્રેગ્નન્સી પૂરી થઈ શકે છે, કેમ કે યુટ્રસમાં અંદર જ છે, નોર્મલ પ્લાસેન્ટા છે, અમ્બિલિકલ કોર્ડ નોર્મલ છે, બેબી પણ હેલ્ધી ગ્રો થઈ રહ્યું છે, ફિટસ હેલ્ધી ગ્રો થઈ રહ્યું છે, તો એ કન્ડિશનમાં પ્રેગ્નન્સી ટર્મ સુધી જઈ શકે છે. એટલા માટે સમજવું જરૂરી છે. However, there is a risk of abnormal placentation and bleeding. હમણાં જ કીધું એમ, કેમ કે આ એંગ્યુલર પ્રેગ્નન્સી આગળ જતાં પ્લાસેન્ટામાં ઓબ્વિયસલી કન્વર્ટ થવાની જ છે, તો બ્લીડિંગ થઈ શકે, કેમ કે લેટરલ સાઈડમાં હોય તો બેબી કન્ટિન્યુ પ્રેશરાઇઝ્ડ થાય, અપર યુટ્રાઇન સેગમેન્ટમાં હોય તો પ્રેશર ના આવે, લેટરલમાં કે લોવરમાં ઇમ્પ્લાન્ટ થાય તો બેબીનું વેઇટ એના ઉપર આવે. આપણે અત્યારે મતલબ પૃથ્વી પર છીએ તો ગુરુત્વાકર્ષણ બળના લીધે નીચેની બાજુએ પ્રેશરાઇઝ્ડ થાય, તો ગ્રેવિટીના કારણે પણ પ્રોબ્લેમ થાય, એટલે કે નીચેની બાજુએ પ્લાઝન્ટા ઉપર પ્રેશર આવે, જેમ જેમ બેબી ગ્રો થાય એમ, તો પ્લાઝન્ટા દબાય, જેના લીધે જે ઇમ્પ્લાન્ટેશન સાઇટ છે એ તૂટે છે, રપ્ચર થાય છે અને બ્લીડિંગ જોવા મળે. પ્લાસેન્ટા પ્રિવિયામાં પણ સેમ વસ્તુ આ જ છે, એટલે એંગ્યુલર પ્રેગ્નન્સી આગળ જતાં પ્લાસેન્ટા પ્રિવિયામાં કન્વર્ટ થવાની છે. નેક્સ્ટ છે સર્વાઇકલ પ્રેગ્નન્સી. What do you mean by cervical pregnancy? As name suggest, એના નામ ઉપરથી જ ખબર પડે, સર્વાઇકલ મતલબ સર્વિક્સમાં પ્રેગ્નન્સી કન્સીવ થાય. સો હિયર ઇટ occurs in the endocervical canal below the internal os. ઇન્ટરનલ ઓસની નીચેની બાજુએ જ્યાં એન્ડોસર્વાઇકલ કેનાલ આવેલી છે ત્યાં ઇમ્પ્લાન્ટેશન થાય. અકાઉન્ટિંગ ફોર લેસ દેન 1%. ઇટ્સ અ વેરી રેર. 1% કરતાં પણ ઓછું કહીએ તો પણ ચાલે, કેમ કે અહીંયા ઇમ્પ્લાન્ટેશન થવું બહુ જ રેર છે અને પ્રેગ્નન્સીને આપણે કન્ટિન્યુ પણ નથી કરાવી શકતા. ધ યુઝ્યુઅલ પ્રીડિસ્પોઝિંગ ફેક્ટર્સ આર ડાયલેટેશન, ક્યુરેટેજ ઓર સી સેક્શન. આવું ક્યારે બની શકે? કયા કયા પ્રીડિસ્પોઝિંગ ફેક્ટર્સ? પ્રીડિસ્પોઝિંગ ફેક્ટર્સનો મતલબ શું થાય? વી કેન નોટ ટેલ ધેમ કોઝિસ. કોઝિસનો મતલબ આપણે ડિરેક્ટલી કહીએ કે આના પાછળનું જવાબદાર કારણ આ જ છે, બટ પ્રીડિસ્પોઝિંગ ફેક્ટર રિલેટેડ ટુ ધી કોઝિસ. પણ થવા માટે મે બી ઇટ્સ નોટ અ 100%. વી કેન ડુ ઓનલી પ્રેડિક્શન. અનુમાન લગાવી શકીએ કે મે બી આ ફિમેલે પાસ્ટમાં સી સેક્શન કર્યું કે જેના લીધે રીઝન કે એની જે અપર યુટ્રાઇન સેગમેન્ટ છે એ હજુ પ્રોપર ડેવલપ નથી થઈ, હજુ પાછી રિફોર્મ નથી થઈ, એનાટોમિકલી પાછું નવું નથી બન્યું ત્યાંનું લેયર. કેમ કે પ્રેગ્નન્સી એક એવો પીરિયડ છે ત્યારે યુટ્રસના જે એન્ડોમેટ્રિયલ વોલ છે એના 2 લેયર, એમાંનું જે લેયર છે એ તો એવરી મંથ મેન્સ્ટ્રુઅલ ફેઝમાં તો રિમૂવ થતું જ હોય છે અને નવું બને છે. એવરી મંથ મતલબ રપ્ચર થાય છે, બ્રેકડાઉન થાય છે અને નવું બને છે. પણ બે એવું છે કે જે ખાલી પ્રેગ્નન્સી ટર્મિનેટ થાય તો એના પછીથી નેક્સ્ટ પ્રેગ્નન્સીમાં હજુ એ બેઝલ લેયર બન્યું જ નથી ને એ પહેલાં નવી પ્રેગ્નન્સી, બીજી પ્રેગ્નન્સી કન્ટિન્યુ થઈ જાય, કન્સીવ થઈ જાય, તો એ રીઝન હોઈ શકે કે મે બી આ પ્રેગ્નન્સી છે એંગ્યુલર થાય, કેમ કે એ વાળી પ્લેસ હજુ મતલબ એટલી કેપેબલ જ નથી કે ત્યાં બીજી પ્રેગ્નન્સી કન્સીવ કરે. તો જે ફર્ટિલાઇઝ્ડ ઓવમ શું કરશે? એ તો ઓબ્વિયસ છે કે એ સારી જગ્યા ગોતશે. આપણે પણ ક્લાસરૂમમાં ગમે ત્યાં જઈએ, નવા ક્લાસરૂમમાં, ઇવન તમે અહીંયા પણ આવો છો ત્યારે બેઠા છે બધા, શું કરે? મસ્ત જ્યાંથી સારું દેખાતું હોય, જ્યાંથી પ્રોપર વોઇસ ઓડિબલ હોય, જ્યાં સારી હવા આવતી હોય, મસ્ત વેન્ટિલેશન હોય, આપણે એવી જ જગ્યા ચૂઝ કરીને ઓબ્વિયસલી. તો ફર્ટિલાઇઝ્ડ ઓવમ પણ શું કરશે? મસ્ત એવી સારી એવી જગ્યા ગોતશે. તો આ જે ડેમેજવાળો પોર્શન છે એ ત્યાં ઇમ્પ્લાન્ટ નહીં થાય. જે નવો પોર્શન છે જ્યાં બેઝલ લેયર ઇન્ટેક્ટ છે, એમનેમ છે, ડેમેજ નથી થયું, ત્યાં ઇમ્પ્લાન્ટ થશે. એટલા માટે એ કીધું છે કે રીઝન મે બી હોઈ શકે કે યુટ્રસનું માં એને સી સેક્શન કરેલું હોય, કાં તો પ્રેગ્નન્સી કન્સીવ હતી અને પછી કોઈ રીઝનના લીધે ડીએનસી કરવું પડ્યું, ડાયલેટેશન એન્ડ ક્યુરેટેજ. આબોશન થઈ ગયું, થોડોક પાર્ટ અંદર રહી ગયો, પછી ખોતરી એટલે કે ક્યુરેટ કરી અને રિમૂવ કર્યું. તો એ પણ એક રીઝન હોઈ શકે કે હજુ એ લેયર જે છે એ નોર્મલ નથી, એટલે ફર્ટિલાઇઝ્ડ ઓવમ બીજી જગ્યા ચૂઝ કરે. અથવા તો ડાયલેટેશન, ડાયલેટેશન એન્ડ ક્યુરેટેજ, મતલબ આ એક પ્રોસિજર જે છે જ્યારે વીએપીટી કન્સેપ્શિયસ પ્રોડક્ટ અંદર રહી જાય તેને રિમૂવ કરવા માટે પ્રોસિજર કરીએ છીએ આપણે. તો આ રીઝન હોઈ શકે. મેનેજમેન્ટ શું હોઈ શકે? Previously it was done by the hysterectomy due to the profuse bleeding during the evacuation. પહેલાં શું કરતા હતા? પ્રિવિયસલી મતલબ જ્યારે એડવાન્સ ટેકનોલોજી હતી નહીં ત્યારે આપણે શું કરતા હતા? હિસ્ટેરેક્ટોમી. We are doing hysterectomy.
મતલબ યુટ્રસને કટ કરી અને પરમનન્ટલી રિમૂવ કરી દેતા, પણ એવું પોસિબલ નથી. જો મોટી ઉંમરની ફિમેલ હોય, એજેડ, પણ જે ફિમેલ એને ફ્યુચરમાં પ્રેગ્નન્સી કન્સીવ કરવી તો આપણે હિસ્ટેરેક્ટોમી ના કરી શકીએ. તો અત્યારે હવે શું કરી શકીએ આપણે? મેડિકલ ટ્રીટમેન્ટ વિથ મલ્ટિપલ ડોઝ ઓફ મિથોટ્રેક્ઝેટ. ઇટ ઇઝ અ પરફેક્ટ ઓપ્શન એન્ડ યુઝ્યુઅલી ઇટ્સ અ ફર્સ્ટ ચોઇસ ઇન એક્ટોપિક પ્રેગ્નન્સી. આ એક મેડિસિન જે છે, કીપ ઇન માઇન્ડ ધેટ, ભૂલાવી ના જોઈએ, યાદ રાખવાની જ. મિથોટ્રેક્ઝોન ફર્સ્ટ ડ્રગ ઓફ ચોઇસ છે ઇન એની ટાઈપ ઓફ એક્ટોપિક પ્રેગ્નન્સી. સો ફર્સ્ટ ડ્રગ ઓફ ચોઇસ તરીકે આપણે મિથોટ્રેક્ઝેટ લઈશું. નેક્સ્ટ, ઇફ મેડિકલ ટ્રીટમેન્ટ ફેલ્સ, તમે મેડિસિન આપી પણ એ મેડિસિનથી કોઈ અસર ના થાય, પ્રેગ્નન્સી તો હજુ કન્ટિન્યુ છે, નોર્મલી એ ટર્મિનેટ થઈ જવી જોઈએ, પણ એ હજુ ઇન્ટેક્ટ છે, તો શું થશે? ઇટ ફેલ્સ, then radiological uterus activities, embolization is an option followed by the evacuation. મતલબ એમ્બોલાઇઝેશનનો મતલબ થાય એક ટ્યુબ જેવું ઇન્સર્ટ કરવાનું છે. વન ટ્યુબ ઇઝ ઇન્સર્ટેડ ડિરેક્ટલી થ્રુ ધી વજાઇના ઇન્ટુ ધી યુટરસ. પછી ત્યાં જઈને ડાયલેટ થાય, જસ્ટ લાઇક એન એન્જિયોપ્લાસ્ટી, એન્જિયોગ્રાફીમાં આપણે કરીએ ને શન્ટ મૂકીએ ત્યારે, તો એ શું થાય? ટ્યુબ ઇન્સર્ટ કરવાની છે, ત્યાં જઈને ઇન્ફ્લેટેડ થશે, ફૂલશે. ફૂલી ગયા પછી આપણે એનું ઇવાક્યુએટ કરવાનું છે, મતલબ કે રિમૂવ કરી દેવાનો છે દેટ પર્ટિક્યુલર કન્સેપ્શિયસ પ્રોડક્ટ ઓફ ધી પ્રેગ્નન્સી. નેક્સ્ટ, સાઇટ્સ ઓફ ધી એક્ટોપિક પ્રેગ્નન્સી. એક્ટોપિક પ્રેગ્નન્સીના કયા સાઇટ હોઈ શકે? અહીંયા તમને ક્લિયરલી દેખાઈ રહ્યું છે. ફેલોપિયન ટ્યુબ હોઈ શકે ફર્સ્ટ. આ છે ઇન્ટરસ્ટિશિયલ, આ કોર્નિયા, આ અહીંયા સુધીનો જે પાર્ટ છે આ ઇન્ટરસ્ટિશિયલ છે. ઓકે, તો આ પોર્શન જે છે એ ઇન્ટરસ્ટિશિયલ છે, ત્યાંથી આ બાજુ કોર્ન્યુઅલ છે. તો ઇન્ટરસ્ટિશિયલ અથવા તો કોર્ન્યુઅલ હોઈ શકે, ફેલોપિયન ટ્યુબમાં હોઈ શકે, યુટ્રસમાં હોઈ શકે, ઇસ્થમસ ટ્યુબિયસ, ફેલોપિયન ટ્યુબના ઇસ્થમસ પાર્ટમાં હોઈ શકે, એમ્પ્યુલા પાર્ટમાં હોઈ શકે, ઓવરીમાં હોઈ શકે, અથવા તો અબ્ડોમનમાં હોઈ શકે. આ બાજુ સેમ વસ્તુ અબ્ડોમનમાં હોઈ શકે, ઇન્ફન્ડિબુલમમાં હોઈ શકે, સર્વિક્સમાં હોઈ શકે, અથવા તો સિઝેરિયન સ્કાર. પાસ્ટમાં જે ફિમેલે સિઝેરિયન કરવા માટે જ્યાં ડૉક્ટરે ઇન્સિઝન મૂકેલું છે ત્યાં પણ હોઈ શકે. સો ધીસ ઓલ આર ધી કોમન સાઇટ્સ ફોર એક્ટોપિક પ્રેગ્નન્સી. Okay, next, etiology. Until now we just only cleared about the definition, meaning and the types of the ectopic pregnancy, but which are the common etiology? Exact reasons શું છે એક્ટોપિક પ્રેગ્નન્સી થવા પાછળના? Normally no any exact reason behind the implantation site changes, but the first disease is PID, pelvic inflammatory disease. Second one is congenital factors. મધરને જો કોઈ કન્જેનાઇટલ ડિફોર્મિટી છે તો એ પણ એક રીઝન હોઈ શકે. સાલ્પિન્જાઇટિસ ઇસ્ચેમિકા નોડોસા, ઇટ મીન્સ ઇન્ફેક્શન ઓર ઇન્ફ્લામેશન અકર્સ ઇન્ટુ ધી ફેલોપિયન ટ્યુબ. ફેલોપિયન ટ્યુબમાં કોઈ પણ સ્ટોર્ચનું ઇન્ફેક્શન લાગેલું હોય અથવા તો કોઈ પણ ટાઈપનું બેક્ટેરિયલ, વાયરલ અથવા તો અધર ઇન્ફેક્શન લાગે અને જે ઇન્ફેક્શન થાય એને કહેવામાં આવે સાલ્પિન્જાઇટિસ. સાલ્પિન્જાઇટિસ મીન્સ ઇન્ફેક્શન ઓર ઇન્ફ્લામેશન ઇન્ટુ ધી ફેલોપિયન ટ્યુબ. નેક્સ્ટ, પ્રીવિયસ સર્જરી ઓન ધી ટ્યુબ. પાસ્ટમાં કોઈ સર્જરી કરાવેલી હોય ફેલોપિયન ટ્યુબમાં, ART, અસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી, અથવા ARTનો મતલબ થાય નોર્મલી બધી જ સેલિબ્રિટીઝ અથવા તો હિરોઈન્સ જે હોય છે એ નોર્મલાઇઝ કરવા માટે, ડિલિવરી પછી ફરીથી નોર્મલ યુટ્રસનો શેપ લાવવા માટે વજાઇનલ રિસેક્શન્સ, દેન યુટ્રાઇન રિસેક્શન્સ કરતા હોય છે. એ બધી જ ટેકનોલોજી ART કહેવામાં આવે છે, અસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી. તો એવું પાસ્ટમાં કરેલું તો પણ એક રીઝન છે. એન્ડ ઇન્ટ્રાયુટ્રાઇન ડિવાઇસ, જસ્ટ લાઇક એન કોપટી, આ બધું ઇન્સર્ટ કરેલું હોય તો પણ એઝ અ કોમ્પ્લિકેશન થઈ શકે. નેક્સ્ટ છે સિગારેટ સ્મોકિંગ. સો ધીસ આર ધી કોમન ઇટિયોલોજી એન્ડ ધી અધર સાઇડ નોન એઝ અ પ્રીડિસ્પોઝિંગ ફેક્ટર્સ. એવું જરૂર નથી કે બધી ફિમેલ કે જે સિગારેટ સ્મોકિંગ કરે છે બધાને એક્ટોપિક પ્રેગ્નન્સી થાય, એવું ના હોય. તો એવું જોવા જઈએ તો નોર્મલી જેટલા પણ
મતલબ માવો તમાકુ કંઈક પણ ખાતા હોય તો જરૂરી નથી કે બધાને ઓરલ કેન્સર થાય, બટ રીઝન હોઈ શકે કે આવું એ લોકો કરે છે, સિગારેટ સ્મોકિંગ કરે છે, તો મે બી એના લીધે હોઈ શકે. યુ આર નોટ ગોઈંગ ટુ આઈડેન્ટિફાઈ 100%, વી જસ્ટ સ્પ્રેડ ધ થિંગ. આપણે ખાલી અનુમાન લગાવી શકીએ. તો પહેલું છે એમાં સિગારેટ સ્મોકિંગ, અથવા તો બીજું નેક્સ્ટ છે હવે કે પાસ્ટમાં પહેલાંથી એક્ટોપિક પ્રેગ્નન્સીની હિસ્ટ્રી છે, તો એ તો હેબિચ્યુઅલ થઈ ગયું કે એને એવરી ટાઈમ એક્ટ જ થાય છે. નેક્સ્ટ છે અબોર્શન, એને જો પાસ્ટમાં અબોર્શનની હિસ્ટ્રી હોય, ઇનફર્ટિલિટી હોય, ઓલરેડી ઇનફર્ટિલિટીથી પ્રોબ્લેમેટિક હોય ને પછી મેડિસિન લે ઓવ્યુલેશન ઇન્ક્રીઝ કરવા માટે, તો ઓવ્યુલેશન વધી જાય અને એ શું થાય, ઇટ કન્વર્ટ્સ ઇન ટુ ધી એક્ટોપિક પ્રેગ્નન્સી. દેન ઝાયગોટ અબનોર્માલિટી. ઝાયગોટ ઇટ મીન્સ ફર્ટિલાઇઝ્ડ ઓવમ. ઓવમ અને સ્પર્મનું ફ્યુઝન થાય એને આપણે ઝાયગોટ કહીએ. તો એની અંદર જ અબનોર્માલિટી છે, એ બે સેલનું સ્ટ્રક્ચર જે બન્યું એમાં જ કંઈક પ્રોબ્લેમ છે, તો એ નોર્મલ જગ્યાએ ઇમ્પ્લાન્ટ નહીં થાય. લાસ્ટ છે ઓવેરિયન ફેક્ટર, ઓવરીમાં જ કંઈક પ્રોબ્લેમ છે. સો ધીસ આર ધી ઇટિયોલોજીસ. દેન ક્લિનિકલ ફીચર્સ. કોમન ક્લિનિકલ ફીચર્સ કયા કયા હોઈ શકે છે? ક્લાસિક ટ્રાઇડ્સ ઓફ ધી એક્ટોપિક પ્રેગ્નન્સી, ઇન દેટ કોમનલી ધીસ થ્રી આર ધી મેઇન ક્લિનિકલ ફીચર્સ. ફર્સ્ટ, પ્રેગ્નન્સી ભલે એક્ટોપિક છે પણ કન્સીવ તો થઈ છે, પ્રેગ્નન્સી તો છે. દેટ્સ વાય ફર્સ્ટ સિમ્પટમ ઇઝ એમેનોરિયા. એમેનોરિયા મતલબ એબ્સન્સ ઓફ મેન્સ્ટ્રુઅલ સાયકલ, કે જેવું પીરિયડ મિસ થાય તો નેક્સ્ટ પીરિયડ નથી આવતું. યુપીટી ટેસ્ટ કરે છે તો એમાં શું જોવા મળે છે? ટેસ્ટ પોઝિટિવ જોવા મળે છે, એટલે એમેનોરિયા છે. બીજું ઇરેગ્યુલર વજાઇનલ બ્લીડિંગ, આ નોર્મલ નથી. નોર્મલ પ્રેગ્નન્સીમાં બ્લીડિંગ ના થાય, બટ અહીંયા બીકોઝ કે નોર્મલ પ્રેગ્નન્સી નથી, એક્ટોપિક છે, એટલા માટે શું જોવા મળશે? બ્લીડિંગ જોવા મળશે. એન્ડ એબ્ડોમિનલ પેઇન, ઓબ્વિયસલી નોર્મલ સાઇટ કરતાં બીજી જગ્યાએ થયું છે કે જે એની સાઇટ જ નથી અને ત્યાં એ ગ્રો કરતું હોય, તો નોર્મલ જે સ્ટ્રક્ચર છે એ સાઇઝમાં મોટું થતું હોય તો એ પેઇનફુલ છે ઓબ્વિયસલી. આ બધા એના સાઇન એન્ડ સિમ્ટમ્સ છે. એમેનોરિયા, લોઅર એબ્ડોમિનલ પેઇન, વજાઇનલ બ્લીડિંગ, ડાયસુરિયા. ડાયસુરિયા ઇટ મીન્સ difficulty in urination, frequency or retention of urine, increase the temperature, vaginal bleeding is slight, dark colored and the usually continuous bleeding visible. Continuous dark color મતલબ કે ઇમ્પ્લાન્ટેશન સાઇટમાંથી ડિરેક્ટલી બહાર નીકળતું હોય એને ડાર્ક કલર બ્લીડિંગ કહેવામાં આવે. The feeling of nausea, vomiting and fainting attacks even to the extent of syncope may be present. Because કે પ્રેગ્નન્સીના સિમ્ટમ છે, બોડીમાં હોર્મોનલ ચેન્જીસ છે, HCG વધી ગયું છે, ઓબ્વિયસ છે કે આગળ જતાં એને નોઝિયા વોમિટિંગ થશે. એન્ડ શોલ્ડર પેઇન મે ઓલ્સો બી પ્રેઝન્ટ. આનું કોઈ જ રિલેશન નથી, ઇટ બી પ્રેઝન્ટ ઇન નોર્મલ પ્રેગ્નન્સી ટુ. શોલ્ડરમાં પેઇન થાય એનું એક્ટોપિક પ્રેગ્નન્સી સાથે એક્ઝેક્ટ રિલેશન નથી, બટ યસ જો એ અધર સાઇટમાં છે તો એના લીધે કોઈ મસલ્સ અથવા તો કોઈ અધર પ્રોબ્લેમ્સ જોવા મળે તો શોલ્ડર પેઇન થાય, અને શોલ્ડર પેઇન નોર્મલ પ્રેગ્નન્સીમાં પણ હોઈ શકે છે. ડાયગ્નોસિસ આપણે કઈ રીતે જાણશું કે એને એક્ટોપિક છે? બ્લડ એક્ઝામિનેશન કરશું, કાર્ડોસિન્થેસિસ કરશું. વોટ યુ મીન બાય કાર્ડોસિન્થેસિસ? કાર્ડોસિન્થેસિસ ઇટ મીન્સ કે આપણે એક ડિવાઇસ ઇન્સર્ટ કરીએ થ્રુ ધી વજાઇના, અને જે પાઉચ ઓફ ડોગ્લાસ, આ એક પાઉચ મતલબ એક લિગામેન્ટસ ટાઈપનું એક વન ટાઈપ ઓફ પાઉચ બનાવેલું છે કે જેને આપણે પાઉચ ઓફ ડોગ્લાસ કહીએ. ત્યાં ફ્લુઇડ ભરેલું હોય, ત્યાં ડિવાઇસ ઇન્સર્ટ કરી અને ત્યાંથી ફ્લુઇડનું કલેક્શન લેવાનું છે અને એને લેબોરેટરીમાં મોકલવાનું છે. આ પ્રોસિજરનું નામ છે કાર્ડોસિન્થેસિસ. દેન TVS ઓર યુ કેન સે ટ્રાન્સ વજાઇનલ સોનોગ્રાફી, એનું શોર્ટ ફોર્મ અમે લોકો TVS વર્ડ યુઝ કરીએ છીએ. દેન એસ્ટિમેટિંગ HCG લેવલ ચેક કરવાનું છે. HCG લેવલને ચેક કરીને આપણે કઈ રીતે જાણી શકીએ કે આ પ્રેગ્નન્સી નોર્મલ છે કે એક્ટોપિક? એમાં એવી રીતે ખબર પડશે કે જો નોર્મલ પ્રેગ્નન્સી હોય તો એમાં ફિક્સ કરેલું છે કે એવરી વીક પીરિયડ મિસ થયા પછીના 5મા વીકે, 6ઠા વીકે, 7મા વીકે HCG કન્ટિન્યુઅસલી ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થાય જ્યાં સુધી પ્લાઝેન્ટા ફુલ્લી ડેવલપ ના થાય ત્યાં સુધી. પછી એક ટાઈમ આવે કે સ્ટેબલ થઈ જાય અને પછી ડિક્રીઝ થાય. બટ જો એક્ટોપિક પ્રેગ્નન્સી હશે તો જેટલું HCG વધવું જોઈએ એટલું નથી વધતું. તો જેટલી માની લો કે અત્યારે 6 અઠવાડિયાની પ્રેગ્નન્સી છે, પ્રેગ્નન્સી ઇઝ અબાઉટ 6 વીક્સ ઓલ્ડ, 6 અઠવાડિયાની પ્રેગ્નન્સીમાં HCG જેટલું હોવું જોઈએ એના કરતાં બહુ જ ઓછું છે, તો આપણે આપણે અનુમાન લગાડી શકીએ કે મે બી આ નોર્મલ નથી. એ ટાઈમે આપણે એવું પણ ના કહી શકીએ કે એક્ટોપિક છે, મે બી બીજું રીઝન હોય. તો આપણે પછી આઈડેન્ટિફાય કરવા માટે સોનોગ્રાફી કરીએ, લેપ્રોસ્કોપી કરીએ ત્યારે આઈડિયા આવશે કે ધીસ પ્રેગ્નન્સી ઇઝ નોટ નોર્મલ, ઇટ્સ એન એક્ટોપિક પ્રેગ્નન્સી. દેન ક્યુરેટેજ. ક્યુરેટેજ મીન્સ
ડાયલેટેશન કે આપણે એને ખોતરી અને રિમૂવ કરવાનું છે અને ત્યાંથી થોડોક પાર્ટ લેબોરેટરીમાં સેન્ડ કરવાનો અને ડાયગ્નોસિસ કરવાનું કે આના પાછળનું એક્ઝેક્ટ રીઝન શું છે. લેપ્રોસ્કોપી એન્ડ સીરમ પ્રોજેસ્ટેરોન. લેપ્રોસ્કોપી તમને ખબર છે, સીરમ પ્રોજેસ્ટેરોન મતલબ બ્લડની અંદર પ્રોજેસ્ટેરોનનું લેવલ કેટલું છે એ જાણવાનું છે. જેવી રીતે હમણાં આપણે વાત કરી HCGની, એવી જ રીતે પ્રોજેસ્ટેરોન પણ વર્ક કરશે. HCGમાં આપણે શું ચેક કર્યું કે HCG યુરિનમાં અને બ્લડમાં બંનેમાં આપણે ચેક કરી શકીએ. પહેલાં તમે યુરિનમાં કરો, એમાંથી પ્રોપર ના આવે તો તમે બ્લડનું HCG પણ ચેક કરી શકો છો. સેમ એવી રીતે આપણે પ્રોજેસ્ટેરોનનું લેવલ પણ ચેક કરવાનું છે, કેમ કે પ્રોજેસ્ટેરોન ઇઝ ઓલ્સો નોન એઝ અ પ્રેગ્નન્સી હોર્મોન. કેમ કે જ્યાં સુધી પ્રોજેસ્ટેરોન બોડીમાં છે 9 મંથ સુધી, તો જ પ્રેગ્નન્સી કન્ટિન્યુ રહેશે. In the absence of progesterone, pregnancy may be terminated, may be aborted, may be miscarriage happens, may be preterm delivery happens. So progesterone must needed during the whole pregnancy. So progesterone નું લેવલ ડે બાય ડે ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થતું હોય આફ્ટર કન્સીવિંગ પ્રેગ્નન્સી. તો આપણે એ પણ ચેક કરીને જાણી શકીએ કે પ્રોજેસ્ટેરોન હોવું જોઈએ એટલું છે કે નથી. જો નથી તો મે બી એક્ટોપિક હોઈ શકે. ઓકે, નેક્સ્ટ એન્ડ ધી લાસ્ટ વન ઇઝ ધ મેનેજમેન્ટ. એક્ટોપિક પ્રેગ્નન્સી હોય તો આપણે શું મેનેજમેન્ટ કરીએ? આ એક ચાર્ટ એવો છે કે તમે ખાલી આ એક જ ચાર્ટ, અહીંયા હું તમને 10-12 સ્લાઇડમાં પણ મેનેજમેન્ટ બતાવી શકતી હતી, પણ આ એક જ સ્લાઇડની અંદર તમને આખું મેનેજમેન્ટ એક્ટોપિક પ્રેગ્નન્સીનું બતાવી દીધું કે જેમાંથી તમે ખાલી એક ચાર્ટ યાદ રાખશો તો આખું મેનેજમેન્ટ તમારી રીતે તમારા ઓન વર્ડમાં તમે લખી શકો અને સમજી શકો. ફર્સ્ટ મેનેજમેન્ટમાં યુટ્રાઇન પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે પછી શું કરવાનું? ટેસ્ટ પોઝિટિવ આવી ગયું પછી ટ્રાન્સવજાઇનલ સોનોગ્રાફી કરીને આપણે 3 ક્રાઇટેરિયા પાડી શકીએ. એમાં પહેલું છે ઇન્ટ્રાયુટ્રાઇન જેસ્ટેશનલ સેક, FH ફિટલ હાઇટ ઇન એડનેક્ઝા એન્ડ એમ્પ્ટી યુટ્રસ. આ ત્રણેયમાં તમારે સોનોગ્રાફી અથવા તો ફર્ધર મેનેજમેન્ટ કરવાનું. પહેલાં આપણે જોઈએ ઇન્ટ્રાયુટ્રાઇન જેસ્ટેશનલ સેક. ઇન્ટ્રાયુટ્રાઇન યુટ્રસની અંદર આવેલો જેસ્ટેશન મતલબ જે વિએબલ જે કન્સેપ્શન થયું છે એ વાળો પાર્ટ, એ જે કન્સેપ્શન પ્રોડક્ટ છે એનું શું કરવાનું છે? કન્ટિન્યુઅસલી 1 દિવસે, 2 દિવસે, દર 2 દિવસે, દર 3 દિવસે, એવી રીતે આપણે એનું ફોલોઅપ TVS કરવાનું. દર 2 દિવસે એનું TVS કરવાનું કે કઈ રીતે, કેમ કે જો આપણને પહેલાં આઈડેન્ટિફિકેશન ના હોય કે જેમ કે આપણે હમણાં જોયું હતું એમ કે કોર્ન્યુઅલ છે કે પછી ઇન્ટરસ્ટિશિયલ છે, એ ખબર જ નથી પડતી. તો એના માટે તમારે 2-4 દિવસ વેઇટ કરવી પડે. જેવું એ શું થાય આપણે આઈડિયા લગાવી શકીએ કે કોર્ન્યુઅલ છે. તો તમારે 2 થી 3 વખત ગ્રેજ્યુઅલી થોડાક ટાઈમ ડ્યુરેશનના અંતરમાં તમારે ચેકઅપ કરવાનું છે, મતલબ TVS ટ્રાન્સવજાઇનલ સોનોગ્રાફી કરવાની છે. નેક્સ્ટ ઇન્ટ્રાયુટ્રાઇન પ્રેગ્નન્સી. પછી ખબર પડે કે આ તો ઇન્ટ્રાયુટ્રાઇન પ્રેગ્નન્સી છે તો ત્યાં વાત પૂરી થઈ જાય છે. બીજું છે FH એડનેક્ઝા એટલે કે ફિટલ હાઇટ. જેમ જેમ ગ્રો કરે એટલે ફિટસ જે છે એની હાઇટ વધવાની છે. પછી એનું લેપ્રોસ્કોપી કરો અને પછી આઈડિયા મળશે કે આ એક્ટોપિક છે તો એને તમે ટર્મિનેટ કરશો. અને થર્ડ છે એમ્પ્ટી યુટ્રસ. જો યુટ્રસની અંદર કાંઈ છે જ નહીં તો શું કરશો તમે? સીરમ બીટા HCG. બીટા HCG ઇટ મીન્સ બ્લડની અંદર તમે HCGનું લેવલ ચેક કરશો કે યુટ્રસમાં તો કાંઈ છે જ નહીં. આ જે આપણે ભણીએ છીએ એ કોમન મેનેજમેન્ટ છે, નોટ ઓનલી ફોર કોર્ન્યુઅલ. કોમન બધા જ એક્ટોપિક પ્રેગ્નન્સીમાં આ રીતનું મેનેજમેન્ટ કરવાનું. એમાં ફરીથી સમજાવું, તમને 3 ક્રાઇટેરિયા પાડ્યા છે. પહેલું ક્રાઇટેરિયા છે તમે એની ઉંમર, જે ફર્ટિલાઇઝ્ડ ઓવમ છે એ કેટલા અઠવાડિયાની પ્રેગ્નન્સીનું છે એ જાણશો. એ જાણી લીધા પછી એનું દર 2-3 દિવસે તમે ફોલોઅપ કરીને ટ્રાન્સવજાઇનલ સોનોગ્રાફી કરશો અને પછી ખબર પડશે કે એક્ટોપિક છે. ત્યાં પૂરું. નેક્સ્ટ બીજું ફિટલ હાઇટ ચેક કરશો. ધીમે ધીમે ગ્રો કરશે, એક ટાઈમ આવશે કે તમને ખબર પડશે કે આ તો એક્ટોપિક છે. અને થર્ડ, યુટ્રસ એટલી એમ્પ્ટી છે, યુટ્રસમાં તો કાંઈ જ નથી, તો HCG લેવલ તો વધી રહ્યું છે, તો એનો મતલબ કે એક્ટોપિક છે, યુટ્રસની બહાર બીજે ક્યાંક ઇમ્પ્લાન્ટેશન થયું છે. તો બધા જ ક્રાઇટેરિયામાં તમારે શું કરવાનું છે? જ્યારે બીટા HCG લેવલ ચેક કરશો તો એ લેસ દેન 1500 ઓર મે બી મોર દેન 1500, 1500 ઇન્ટરનેશનલ યુનિટ પર લિટર કરતાં વધારે હોય કે ઓછું હોય તે 2 ક્રાઇટેરિયા પડે છે. જો વધારે હોય તો તમે 2-3 દિવસ પછીથી પાછી સોનોગ્રાફી કરી અને એનો જેસ્ટેશનલ સેક ચેક કરો અને ઇન્ટ્રાયુટ્રાઇન પ્રેગ્નન્સી મતલબ કન્સીવ કરો. આ જે આખું ટેબલ જે છે એ ઇન્ટ્રાયુટ્રાઇન છે, આ બાજુ છે એક્સ્ટ્રાયુટ્રાઇન. કેમ કે યુટ્રસ એમ્પ્ટી હોય, યુટ્રસમાં કાંઈ જ ના હોય તો મતલબ બહાર ક્યાંક ઇમ્પ્લાન્ટ થયું, અને ઇન્ટ્રાયુટ્રાઇન મતલબ યુટ્રસની અંદર ઇમ્પ્લાન્ટ થયું છે. તો તમે એનું જેસ્ટેશનલ સેક ચેક કરશો
અને પછી આઈડિયા આવશે કે આ તો ઇન્ટ્રાયુટ્રાઇન પ્રેગ્નન્સી છે. જો કોઈ શક નથી તો લેપ્રોટોમી કરી અને મેડિસિન આપવાની જ ખાલી મિથેટ્રેક્ઝોન, અને પછી એક્ટોપિક સાબિત થાય તો પછી આપણે એની ફર્ધર ટ્રીટમેન્ટ કરશું. અને અહીંયા નેક્સ્ટ છે જો 1500 ઇન્ટરનેશનલ પર લિટર જો તમને જોવા મળે એના કરતાં ઓછું, તમે રિપીટ બીટા HCG આપી અને પછી એને કન્ટિન્યુ કરાવશો. એમાં તમે ડબલિંગ કરી, ફોલોઅપ સ્કેન કરી અને ઇન્ટ્રાયુટ્રાઇન પ્રેગ્નન્સી આઈડેન્ટિફાય કરશો. અને નો ડબલિંગ કરી ક્યુરેટેજ, નો ડબલિંગ મતલબ કે તમે હવે એને બીટા HCG નહીં આપો અને હવે શું કરશો, સીધું DNC પ્રોસિજર કરી અને એનું રિમૂવ કરી નાખશો. એમાં જો વિલય પ્રેઝન્ટ હોય તો ફોલિંગ ઇન્ટ્રાયુટ્રાઇન પ્રેગ્નન્સી, વિલાય હશે, કોરિયોનિક વિલય મતલબ કોરિયોનિક વિલય જો ત્યાં હશે તો એની રીતે ઓટોમેટિકલી પ્રેગ્નન્સી ટર્મિનેટ થઈ જશે. વિલય નહીં હોય તો આપણે સમજવાનું કે એક્ટોપિક પ્રેગ્નન્સી છે અને મેથોટ્રેક્ઝેટ આપી અને પ્રેગ્નન્સીને ટર્મિનેટ કરશું. અને આ બધા જ ક્રાઇટેરિયામાં મેડિસિન એક જ યુઝ કરવાની છે. ફર્સ્ટ ડ્રગ ઓફ ચોઇસ ફોર એક્ટોપિક પ્રેગ્નન્સી ઇઝ મેથોટ્રેક્ઝેટ. આ મેડિસિનનો યુઝ કરીને તમે પ્રેગ્નન્સીને ટર્મિનેટ કરી શકો છો, એક્ટોપિક પ્રેગ્નન્સી. અને જો આવું થાય, મેડિકલ મેનેજમેન્ટ ફેલ જાય તો સર્જિકલમાં તમે બીજું કરી શકો છો, સર્જિકલ રિમૂવલ ઓફ દેટ પર્ટિક્યુલર પાર્ટ, અથવા તો તમે લેપ્રોસ્કોપી કરી અને લેપ્રોટોમી કરીને જે પર્ટિક્યુલર ડેમેજ પોર્શન છે એનું રિસેક્શન કરો અને જે પ્રોડક્ટ છે એને રિમૂવ કરો. ઓકે, સો હિયર વી કમ્પ્લીટેડ ટુડેઝ લેક્ચર ઓફ એક્ટોપિક પ્રેગ્નન્સી. આજે આપણે ભણ્યા એક્ટોપિક પ્રેગ્નન્સી, એની ડેફિનેશન શું છે, એના ઘણા બધા ટાઈપ્સ પડે છે, એની ક્લાસિફિકેશન શું છે, બધાના પર્ટિક્યુલર મેનેજમેન્ટ, કોમન ઇટિયોલોજી, કોમન ડાયગ્નોસિસ, કોમન ઇન્વેસ્ટિગેશન. તો આ બધું જ આપણે આજના લેક્ચરમાં ડિસ્કશન કર્યું છે. થેન્ક યુ.